હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ચેમ્પિયન ક્લાસીસ સાયન્સનું ચેપ્ટર 1 લઈને આવી ગયા છીએ. તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ટાઈમ બગાડ્યા વગર જલ્દીથી ચાલુ કરીએ. આ તમારો ગોલ છે 80 માંથી 80. આપણે સાયન્સના પેપરમાં 80 માંથી 80 જ લાવવાના છે, કારણ કે મારે 80 જ આવવાના છે. એટલે ટેન્શન લેતા નહીં, આપણે 80 આવી જાય. હાલ આપણે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. તો પહેલા ચેન્જીસ આવે ઇન્ટ્રોડક્શનમાં, સાયન્સના પહેલા ચેપ્ટરમાં કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. તો ચેન્જીસ બે ટાઈપના હોય, એક કેમિકલ અને એક ફિઝિકલ. એ આપને બધાને ખબર છે, પણ આ એટલું બધી ખાલી સમજવા માટે છે, આ ઇમ્પોર્ટન્ટ નથી. ફિઝિકલ ચેન્જીસ which are mostly visible. એક્ઝામ્પલ આઈસ, વોટર, વેપર. આઈસ ટુ વોટર, વોટર ટુ સ્ટીમ. એટલે જે આપને દેખાય કે આ અહીંથી આમાં બદલે છે, કે આ એક એનો ખાલી ફોર્મ બદલે છે, એ આપને વિઝિબલ આઈને દેખાય, બીજું કાંઈ નહીં. કેમિકલ ચેન્જીસ આર મોસ્ટલી ઇનવિઝિબલ, મોલેક્યુલર. એક્ઝામ્પલ્સ મિલ્ક ટુ કર્ડ, ડાયજેશન ઓફ ફૂડ. મિલ્કમાં આપણે કર્ડ નાખી થોડુંક એટલે બીજા દિવસે આખું કર્ડ બની જાય. બધા કેમિકલ ચેન્જ છે. આપને આમાં ફિઝિકલ થોડોક ચેન્જ ખબર પડે, પણ કેમિકલ ચેન્જ આમાં વધારે હોય છે, મોલેક્યુલર લેવલે. હવે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્રૂફ ઓફ કેમિકલ ચેન્જ. આ પૂછે જ છે દર વખતે, એટલે આ યાદ રાખવાનો જ છે. આપણે એનસીઈઆરટી માં છે ને, આ ઇવોલ્યુશન ઓફ ગેસ આપેલું છે, આ પ્રેસિપિટેટ નથી આપેલું, એટલે આમાં આપણે એડ કરેલા છે. આ તમારે આ બધા યાદ રાખવાના છે, આ બધા ઇમ્પોર્ટન્ટ છે ને આ જ લખીને આવવાનું છે. આપણે જે પીપીટી માં બનાવી છે, જે તમને દેખાડી છે, આ જ નોટ ડાઉન કરજો, આ જ બધું લખજો. ઓકે. ચેન્જ ઇન કલર. કેમિકલ રિએક્શન નું ચેન્જ થાય ત્યારે આપને પ્રૂફ કયો કે આના ચેન્જ થયો કેમિકલ રિએક્શન. તો પહેલો પ્રૂફ છે ચેન્જ ઇન કલર, કે સોલ્યુશન નો કલર બદલે તો હા ભાઈ કેમિકલ રિએક્શન થઈ છે. ચેન્જ ઇન સ્ટેટ. લિક્વિડ ટુ ગેસ બની જાય. આપણે આઈસ વાળું જોયું હતું, એમાં વેપર કાં તો આપણે લિક્વિડ નાખ્યું ને એમાં સોલિડ બની ગયું, એવી રીતના. તો ચેન્જ ઇન સ્ટેટ. ચેન્જ ઇન ટેમ્પરેચર. આપણે બીકર હોય એને ટચ કરી તો કાં તો આપણે ઠંડુ લાગે કાં તો ગરમ લાગે, તો એ ચેન્જ ઇન ટેમ્પરેચર છે. એટલે આપણે કહી શકીએ કે કેમિકલ રિએક્શન હે ને પ્લેસ કરી છે. ચેન્જ ઇન ઓર્ડર એટલે સ્મેલ. ઓર્ડર એટલે સ્મેલ, કે આપણે રિએક્શન કરાવ્યું અને પછી પ્રોડક્ટમાં એની સ્મેલ નીકળી, ઓર્ડર નીકળી છે ઈ. ઓકે. પછી ઇવોલ્યુશન ઓફ ગેસ. ગેસ ઇવોલ્વ થાય છે. આપણે કેમિકલ રિએક્શન કરાવી ત્યારે એમાંથી ગેસ, હાઇડ્રોજન ગેસ, ક્લોરીન ગેસ, ગમે ગેસ ઇવોલ્વ થાય છે, તો એનું હજી એક પ્રૂફ છે. પછી ઇવોલ્યુશન ઓફ પ્રેસિપિટેટ્સ. પ્રેસિપિટેટ્સ આપણે અત્યારે એટલું કાંઈ નથી, પણ એ પ્રેસિપિટેટ છે ને ઇનસોલ્યુબલ સબસ્ટન્સ છે, એટલું યાદ રાખજો. આ તમારે 6 પોઈન્ટ યાદ રાખવાના છે, અને પ્રૂફ ઓફ કેમિકલ રિએક્શન કે ચેન્જ આવે એટલે આ જ લખવાના છે. ઓકે, સમજાઈ ગયું? મજા આવતી હોય વિડીયોમાં તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જાજો. આ આપણી બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરી છે. મજા આવતી હોય તો લાઈક, શેર કરજો, ભૂલતા નહીં. If any of the above changes happens, then we can say that a chemical change and reaction has taken place. Okay. આપણે એનસીઈઆરટી નું રાખ્યું છે. એનસીઈઆરટી માં તો કાંઈ આપ્યું નથી, આમાં ખાલી આટલું થોડું ઇન્ટ્રોડક્શન છે. આમાં ખાલી આપને ચેન્જીસ ના થોડા ટાઈપ આપ્યા છે. આમાં મેં તમને કીધું ઈ છે, બાકી ચેન્જીસ વાળું મેં તમને સમજાવી દીધું છે. આ મેગ્નેશિયમ રિબન વાળી એક્ટિવિટી છે, એની ઉપર પછી આવશે આગળની સ્લાઇડમાં. આ રીતે આમાં ખાલી 4 પોઈન્ટ જ આપ્યા છે, મેં તમને 6 પોઈન્ટ આપ્યા. આપણે 6 પોઈન્ટ જ લખવાના છે, આ 4 પોઈન્ટ નથી લખવાના. ઓકે. પછી આ એક્ટિવિટી છે થોડી. કેમિકલ ઇક્વેશન્સ. હવે કેમિકલ ઇક્વેશન્સ આવી છે. A chemical equation represents a chemical reaction. એટલે આની ડેફિનેશન એટલી યાદ રાખવાની જરૂર નથી, ખાલી એમ સમજવાનું છે કે કેમિકલ ઇક્વેશન છે ને એ કેમિકલ રિએક્શન ને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે. આપણે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ વર્ડ ઇક્વેશન છે. વર્ડ ઇક્વેશન એટલે કે આપણે એલિમેન્ટ કે કમ્પાઉન્ડ હોય એને વર્ડમાં લખી અને ઇક્વેશનમાં રિપ્રેઝન્ટ કરી ઈ. આ રિએક્ટન્ટ છે, આ પ્રોડક્ટ્સ છે. રિએક્ટન્ટ, આની ડેફિનેશન જોવાની છે આપણે. The substances that undergo chemical change in the reaction are the reactants. એટલે જે પદાર્થ કેમિકલ ચેન્જ થાય છે રિએક્શનમાં, એ સ્ટાર્ટિંગમાં, એને આપણે રિએક્ટન્ટ કહીએ. ઓકે. પછી પ્રોડક્ટ. The new substances that are formed during a reaction are products. એટલે જે નવો સબસ્ટેન્સ બને, અહીંયા આપણે કેમ મેગ્નેશિયમ ઓક્સાઇડ નવો સબસ્ટેન્સ બન્યો,
ઈ પ્રોડક્ટ છે જેનો કેમિકલ ચેન્જ રિએક્ટન્ટ થઈ છે ને પછી જે આઉટકમ મળ્યું છે ઈ પ્રોડક્ટ છે. આ બે ડેફિનેશન જોવાની છે ખાલી તમારે. ઓકે, આ જોઈ લો. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે થોડાક NCERT માં આપેલા છે. The arrow point shows the direction of reaction. એટલે કે આપણે આમ રિએક્શન લખી તો એમાં જે આ એરો છે એની ડાયરેક્શન બતાવે કે રિએક્શન કઈ ટાઈપ જાય છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ આ એની ડાયરેક્શન દેખાડે છે. ઓકે, we use symbols instead of words to make it short. જો આપણે આની ઉપર આગળ આખો ટોપિક છે પણ અહીંયા જો કેવડું લાંબી ઇક્વેશન છે. અહીંયા આપણે મેગ્નેશિયમ નો એની જગ્યાએ એલિમેન્ટ એનો સિમ્બોલ રાખી, ઓક્સિજન નો સિમ્બોલ રાખી, મેગ્નેશિયમ ઓક્સાઇડ નો સિમ્બોલ રાખી તો એ શોર્ટ થઈ જાય. થોડી આવડી મોટી લખવા કરતા શોર્ટ લખવી સારી. એટલે આપણે આગળ સિમ્બોલ થી કરવાના છે રિએક્શન. Reactants are always written in LHS, right hand side of arrow, with plus sign between them. બે હોય તો બે થી વધારે. And products on RHS with plus sign separating. એટલે પ્રોડક્ટ એ બે થી વધારે હોય તો પ્લસ. અહીંયા આપણે રિએક્ટન્ટ માં બે પ્રોડક્ટ છે. જો પ્લસ ની સાઇન આવી બે છે એટલે એક અહીંયા ને એને પ્લસ થી દેખાડવાનું છે બે હોય તો. અને હા, રિએક્ટન્ટ છે ને ઓલવેઝ LHS માં હોય ને પ્રોડક્ટ ઓલવેઝ RHS માં હોય. આ RHS છે, આ LHS છે. ઓકે, આ યાદ રાખજો. આ વર્કસ્પેસ બેલેન્સ એન્ડ અનબેલેન્સ ઇક્વેશન. આ ટોપિક એ ઇમ્પોર્ટન્ટ છે. બેલેન્સ આપણે ઇક્વેશન ની ડેફિનેશન જોઈ લઈએ. If the number of atoms of each element on the LHS and RHS of both sides of arrow are not same, that is total mass on either side is not same, such a equation is called skeletal chemical equation for that reaction. આમાં થોડું ઊંધું થઈ ગયું છે એવું લાગે છે. આ અનબેલેન્સ ડેફિનેશન છે અને આ બેલેન્સ ડેફિનેશન છે. એટલે આમાં સ્કેલેટલ છે ને ઈ અનબેલેન્સ નું બીજું નામ છે. એટલે ઈ યાદ રાખજો. સ્કેલેટલ કેમિકલ રિએક્શન આવે એટલે ઈ અનબેલેન્સ આપણે યાદ કરવાનું છે. આ બેલેન્સ નથી, અનબેલેન્સ અને આ બેલેન્સ. ઓકે, આ ડેફિનેશન તમારે આ જ રાખવાની છે, ભલે તમારે યાદ કરવી પડે. આમાં હું તમને સમજાવી દઉં કે જે નંબર ઓફ માસ હોય ને એટમ્સ ઈ બધું સેમ હોય. રિએક્ટન્ટ્સ માં સેમ હોય ને પ્રોડક્ટ્સ માં સેમ હોય. ઈ કોઈ દી બદલતો નથી. ખાલી એમાં કેમિકલ ચેન્જ ખાલી એક ટેક પ્લેસ કરે છે. બાકી એમાં કઈ નવું નથી આવતું કે નવું ઉત્પન્ન નથી થતું. બધું સેમ જ રહે પહેલા અને પછી. RHS માં જે આપણે રિએક્ટન્ટ્સ હોય એનોય માસ સેમ જ રહેશે અને પ્રોડક્ટ જે નવી ફોર્મ થશે એનોય માસ સેમ જ હોવો જોઈએ. અનબેલેન્સ ને સ્કેલેટલ કહેવાય, યાદ રાખજો. અને આ બેલેન્સ, if the number of atoms of each element on LHS and RHS of both side છે of arrow are same, that is total mass on either side is same. બે સાઈડ માસ સરખો હોવો જોઈએ. such a equation is called balanced chemical equation for that reaction. એટલે એવી આપણે કેમિકલ ઇક્વેશન આપી લે છે કે જેમાં બે સાઈડ માસ સેમ છે તો એને આપણે બેલેન્સ કેમિકલ ઇક્વેશન કહેશી. અને જેમાં બે સાઈડ માસ સેમ નથી ઈ આપણે અનબેલેન્સ કાં તો સ્કેલેટલ કહેશી. આપણે માસ જોવો હોય તો આપણે નંબર આપેલા હોય આપણે ઇક્વેશનમાં. ઈ એટમના જો આમાં ઓક્સિજન 2 છે, આમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ 2 છે, એટલે એવી રીતના નંબર આપેલા હોય. આ આપણે કાઉન્ટ કરી અને અહીંયા આપણે લાઈન કરવી પડે. આના પેલો માસ કેલ્ક્યુલેટ કરવો પડે ને આનો કેલ્ક્યુલેટ કરવો પડે. બે સાઈડ સેમ ના હોય તો સ્કેલેટલ, બાકી બેલેન્સ. ઓકે, આ જો એક્ઝામ્પલ છે ફોર અનબેલેન્સ. આ આપણે મેગ્નેશિયમ આપણે જે આગળની રિએક્શન જોઈ હતી આ એનું સિમ્બોલિક ફોર્મ છે. આ ઓક્સિજન O2 જ લખાય આપણે. મેગ્નેશિયમ અત્યારે એનું લખી. પછી જો આની વચ્ચે પ્લસ સાઇન આવી, પછી એરો, પછી આ LHS માં છે, આ RHS માં છે. અને પ્રોડક્ટ ફોર્મ થાય મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ અનબેલેન્સ છે. કાઉન્ટ કરો તમે. આપણે જો અહીંયા જ્યાં એરો હોય ને ત્યાંથી લાઈન કરી દેવાની. પછી અહીંયા લખવાનું કયા એલિમેન્ટ્સ હોય છે. મેગ્નેશિયમ હોય છે, બીજું કયું છે ઓક્સિજન. જે રિએક્શનમાં આપેલા હોય એ લખી નાખવાના સાઈડમાં. મેગ્નેશિયમમાં અહીંયા કેટલા દેખાય છે? એકઈ નથી દેખાતા નંબર. એટલે એકઈ નંબર ન હોય એટલે આપણે 1 કન્સિડર કરવાનું. ઓકે, મેગ્નેશિયમના 1, ઓક્સિજન કેટલા છે 2. ડન, ઓક્સિજન 2. આ સાઈડ કાઉન્ટ થઈ ગયું. હવે સિમિલરલી આપણે આ સાઈડ કાઉન્ટ કરવાની છે. આ સાઈડ મેગ્નેશિયમ ઓક્સિજન. આ સાઈડ જે આવશે ઈ જ આ સાઈડ આવશે. ઓકે, મેગ્નેશિયમ કેટલા દેખાય છે? આ ભલે જોઈન્ટ છે પણ આપણે આને 1 જ કન્સિડર કરવાનું છે.
એટલે આખું એક જ છે એમ. હવે નવી પ્રોડક્ટ જ છે. આપણે અહીંયા મેગ્નેશિયમ નું જોઈ લઈએ તો 1 છે, ઓક્સિજન એ 1 જ છે. જો હવે તમે કમ્પેર કરો, આ સાઈડ ઓક્સિજન આપણે 2 છે, આ સાઈડ ઓક્સિજન 1 છે, તો કઈ અનબેલેન્સ છે ને કઈ બેલેન્સ છે? જો કે લખેલું છે આ છે અનબેલેન્સ છે ને આ છે બેલેન્સ છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે આ સાઈડે ઓક્સિજન જો 2 હોત એટલે અહીંયા O2 હોત, પણ આપણે બેલેન્સ કરાટાને પાછળ નથી લખી શકતા, એ વાંધો છે, એ યાદ રાખજો. આપણે અહીં પાછળ એડો નથી કરવાનું, આપણે અહીં કેરી કરવાનું છે આગળની સાઈડ. ઓકે, જો આ બેલેન્સ છે, અહીંયા મેગ્નેશિયમ છે એ 2 કરી નાખ્યા, આ જો મેગ્નેશિયમ 2 કરી નાખ્યા, અહીં ઓક્સિજન ને એમને જ રાખવાના છે. પછી અહીંયા ડેલ્ટા, આ ડેલ્ટા નો સિમ્બોલ છે ને હીટ રિપ્રેઝન્ટ કરે. શું? હીટ. કે આપણે રિએક્ટન્ટ ને આપણે ગરમ કરી છે ત્યારે આ ડેલ્ટા નો સિમ્બોલ એરો માથે રાખવો જરૂરી છે. ઓકે, 2 MgO. હવે તમે કાઉન્ટ કરો, આ સાઈડ મેગ્નેશિયમ ને ઓક્સિજન બેયનો, મેગ્નેશિયમ નો કેટલો માસ છે અહીંયા? 2, ઓક્સિજન નો 2, આ સાઈડ મેગ્નેશિયમ નો 2. હવે આ જે છે ને આનો માસ એ આ જ ગણાય. ઓકે, આ જે મેં તમને કીધું કે આ એક જ હવે નવી એક જ આખી સિંગલ પ્રોડક્ટ બની ગઈ છે, એટલે આનું જે છે એ એને અહીંયા આગળ લાગુ પડે. એટલે આ બેયના માસ 2 છે, અહીંયા એનો 2 છે, અહીંયા એના 2 માસ છે બેયના એલિમેન્ટ્સના. એટલે LHS ને RHS બે કોર આપણે માસ સરખા છે ત્યારે બેલેન્સ ઇક્વેશન કહેશી. ઓકે, હવે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, why there is need to balance a skeletal chemical equation. આ ઘણી વાર પૂછાય છે, બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, એટલે આ તમારે યાદ રાખવાનું છે. આની પર થોડું વધારે ધ્યાન આપજો. Count and compare the number of atoms on each element on LHS and RHS of the arrow. Is the number of each element the same on both sides? If yes, then the equation is balanced. મેં તમને કીધું ઈ જ કે બે સાઈડ માસ સેમ હોય તો એ ઇક્વેશન બેલેન્સ કહેવાશે, અને if not, જો ન હોય તો એને આપણે unbalanced કહેશી, because mass is not same on both side of equation. Such a chemical equation is called skeletal chemical equation. Skeletal equation 1.2 is skeletal chemical equation for burning of magnesium in air. આ મેં તમને દેખાડી, આ skeletal છે, આપણે જોઈ લીધી. બેલેન્સ કેમિકલ ઇક્વેશન આમાં જો લખેલું છે why there is need to balance a chemical reaction, એનો આન્સર છે આપણે અહીંથી લખવાનો છે અહીં સુધી. recall the law of conservation. આ લાઈન કાપી નાખો. માસ થી ચાલુ કરવાનું છે આપણે. mass can neither be created nor destroyed in chemical reaction. આ છે ને law of conservation of mass છે કે માસ છે એ ક્યારે ક્રિએટ નથી થતો કે ક્યારે ડિસ્ટ્રોય નથી થતો કેમિકલ રિએક્શનમાં અને આપણા બહારની દુનિયામાં પણ. એ એક ટ્રુથ છે, એ આપણે અહીંયા મેન્શન કરવાનું છે. ખાલી આપણે સમજાવવાનું છે કે માસ છે એ ક્યારે ક્રિએટ ન કરી શકી અને ડિસ્ટ્રોય ન કરી શકી. એટલે કે ટોટલ માસ ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ પ્રોડક્ટ્સ ઓફ કેમિકલ રિએક્શન હેઝ ટુ બી ઇક્વલ ટુ ટોટલ માસ ઓફ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન રિએક્શન. હવે એમ કે છે કે જો માસ છે એ ક્યારેય ક્રિએટ નથી થતો, ડિસ્ટ્રોય નથી થતો, તો આપણે કેમિકલ રિએક્શનમાં બે સાઈડ માસ સરખો જોવો જોઈએ, કારણ કે આ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ વાયોલેટ ન થાય. એટલે in other words, the number of atoms of each element remains the same before and after the chemical reaction. Hence we need to balance a skeletal chemical equation. Skeletal લખજો. એટલે આમાં એમ અધર વર્ડ્સમાં એમ કહે છે કે નંબર ઓફ એટમ્સ ઓફ ઈચ એલિમેન્ટ, એટલે કે જેટલા એલિમેન્ટ્સ છે ઓલા રિએક્ટન્ટ્સ ને પ્રોડક્ટ, ઈ રિએક્શન પહેલા પછી બધું સેમ જ રહેશે. માસ ક્યાંથી ક્રિએટ નથી થતો, ડિસ્ટ્રોય નથી થતો. આ મેં તમને બ્રેકેટ કરી દીધા, અહીંથી લઈને અહીં સુધી આપણે યાદ રાખવાનું છે. ઓકે, ઇન શોર્ટ, ટુ સેટિસ્ફાય ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, ઓબ્જેક્ટિવમાં પૂછી લે તો ટુ સેટિસ્ફાય લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ લખ નાખવાનું, બાકી 2-3 માર્કમાં પૂછી લે તો આ મેં તમને કરાવ્યું હોય. ઓકે, હિટ એન્ડ ટ્રાયલ મેથડ આપણી ટેક્સ્ટ બુકમાં એક જ મેથડ આપેલી છે, બીજી મેથડ આપણે કરવી નથી કારણ કે બહુ હાર્ડ છે. આ હિટ એન્ડ ટ્રાયલ મેથડ જ આપને ઈઝી પડે, આપણે ટ્રાય કરી. Let us try to balance the following chemical equation. Fe plus H2O
આપણે ડાયરેક્ટ જ કામ કરી. Fe આયરન કેટલા છે 1. હવે જો આ H2O છે ને ઈ આપણે એક નથી ગણવાનું, કારણ કે અહીંયા H2 અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન બે અલગ થઈ જાય છે, એટલે આપણે અહીંયા આ જેટલા એલિમેન્ટ છે ને એ આપણે અલગ જ કાઉન્ટ કરશે. આયરન અલગ, હાઇડ્રોજન અલગ, ઓક્સિજન અલગ. ઓકે, આયરન કેટલા છે? કાઈ ન હોય તો 1. H2O, H2, હાઇડ્રોજન ખાલી. હાઇડ્રોજન કઈ આપેલું નથી. જો ઓક્સિજનમાં આગળ આપણે ઇક્વેશન જોઈ તેમાં 2 હતું, તો આમાં હાઇડ્રોજન ને ઓક્સિજન ઓલવેઝ ડ્યુઅલ ફોર્મમાં જ એક્ઝિસ્ટ કરે છે, એટલે આપણે અહીંયા 2 જ લખી. પછી ઓક્સિજન અહીંયા 1 છે. હવે એરો પાડવાનું કીધું તો આ એરો થી લાઈન ખેંચી લ્યો. હવે અહીંયા પાછું આપણે જોવાનું છે 3, આયરન 3 છે. ઓક્સિજન અહીંયા 4 છે, અહીંયા આપણે 1 જ છે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા ઓક્સિજન 4, હાઇડ્રોજન અહીંયા 2 છે, 2. હવે તમે ડિફરન્સ જોઈ લો, આયરન 1 છે, અહીંયા 3 છે, ઓક્સિજન 1 છે, અહીંયા 4 છે. આપણને હીટ એન્ડ ટ્રાયલ થી મેથડ કરો, હીટ એન્ડ ટ્રાયલ મેથડ થી બેલેન્સ કરવાનું છે. ઓકે, હીટ એન્ડ ટ્રાયલ મેથડ એટલે શું? હીટ ટ્રાયલ કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં આપણે કેમ આપેલું છે ખબર? ટેક્સ્ટ બુકમાં આપણે મલ્ટીપ્લાય કરવાનું કીધું કે આને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો. અહીંયા 3 હોય તો અહીંયા 3 કરી નાખવાનું મલ્ટીપ્લાય. અહીંયા 4 છે તો અહીંયા 1 ભેગું મલ્ટીપ્લાય કરવાનું. આપણે એવું કરવું નથી. આપણે શું કરશી? હીટ એન્ડ ટ્રાયલ મેથડ એના નામ ઉપરથી જ કરશી. આપણે શું તો કે ભાઈ અહીંયા આયરન નું આપણે બદલાવાનું. અહીંયા આયરન આપણે 3 કરી જોવાનું. અહીંયા આયરન 3, અહીંયા આયરન 3 કરો હાલો. અહીંયા 3, અહીંયા 3. આ એક બેલેન્સ થયું. હવે આપણે કોનું જોવાનું છે? 4. ઓક્સિજન 4 છે અને અહીંયા 1 જ છે. આપણે 4 કરવા છે તો અહીંયા આપણે 4 કરી જોઈશી. આગળ જ કરવાનું. અહીંયા આપણે 4 નથી કરવાનું. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન 8 થઈ ગયા ભાઈ. અહીંયા 2 હોય ને અહીંયા 4 હોય તો એ બે મલ્ટીપ્લાય થાય, યાદ રાખજો. અહીંયા H2 આમ હોય અને એની આગળ આપણે જે કેરી ફોરવર્ડ કરી, ફોર એક્ઝામ્પલ 3 કરી, તો આ 2 ને 3 મલ્ટીપ્લાય થાય, એટલે હાઇડ્રોજનના ટોટલ એટમ્સ કેટલા ગણાય? હાઇડ્રોજનના ટોટલ એટમ 6 ગણાય. ઓકે, હવે અહીંયા 3 આયરન થઈ ગયું, આ થઈ ગયું. હવે આપણે અહીંયા હાઇડ્રોજન 8 થઈ ગયા, આને આપણે 8 લખવાના છે અહીંયા કે આ 8. હવે અહીંયા હાઇડ્રોજન 2 જ છે. આપણે ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. જો ઓક્સિજન 4 થઈ ગયા, અહીંયા હાઇડ્રોજન અનબેલેન્સ થઈ ગયા, તો અહીંયા આપણે 4 મૂકી દઈએ એટલે હાઇડ્રોજન પણ 2 કોર 8 થઈ જાય. એટલે આપણે અહીંયા હાઇડ્રોજનને ઇરેઝ કરી 8 લખ નાખીએ. ઓકે, જો હવે બધા બેલેન્સ થઈ ગયા. આપણે આને સરખી રીતના લખી નાખી. આ સ્કેલેટલ હતી. હવે આપણે બેલેન્સ કરેલી છે એ જોઈ લઈએ. 3Fe plus 4H2O gives Fe3O4 Fe3O4 plus 4H2. હવે જો આમાં તમે કાઉન્ટ કરી લેશો ને તો બે કોર આવી રીતના બધા એલિમેન્ટના માસ સેમ જ રહેશે. અને આ સ્કેલેટલ હતી, આને આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડ થી બેલેન્સ કરી. હીટ એન્ડ ટ્રાયલ મેથડમાં કાંઈ નથી, મેં તમને કીધું, ખાલી આપણે અઠે ગઠે ટ્રાયલ મારવા નથી કે પેલા જેમાં સૌથી વધારે આમાં હોય ને ત્યાંથી સ્ટાર્ટ કરજો, કાં તો ત્યાંથી ન કરો તોય પણ આને પણ ઈઝી પડે એમ. હીટ એન્ડ ટ્રાયલ મેથડ સમજાઈ ગઈ? ઓકે, વિડીયોમાં તમને મજા આવતી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા જાજો. આપણી બ્રહ્માસ્ત્ર બેસને આપણે ખૂબ આગળ લઈ જવાની છે. ઓકે, હાલો, સમ યુઝફુલ ઇન્ફો એટલે એડિશનલ ઇન્ફોર્મેશન છે આ, પણ આ કામની છે. ફિઝિકલ સ્ટેટ્સ ઓફ એટમ્સ એટલે કે રિએક્શનમાં જે એલિમેન્ટ ને કમ્પાઉન્ડ હોય એના ફિઝિકલ સ્ટેટ શું છે એ આપણે જોવાના છે. ફિઝિકલ સ્ટેટ એટલે આપણે સોલિડ, લિક્વિડ, ગેસ એવું બધું આવે ને એને ફિઝિકલ સ્ટેટ કહેવાય. આ આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડનું છે, એનું કઈ કામ નથી. આપણે હીટ એન્ડ ટ્રાયલ મેથડ થઈ ગઈ છે. રાઇટિંગ સિમ્બોલ્સ ઓફ ફિઝિકલ સ્ટેટ. કેરફુલી એક્ઝામિન ધ અબવ બેલેન્સ. Does this tells does this equation tells us anything about physical state of each reactant and product? No. એટલે કે આપણે જે રિએક્શન લખી છે કેમિકલની એમાં એ લોકો ફિઝિકલ સ્ટેટ મેન્શન નથી કરતા. આપણે જોવું હોય તો જોઈ લે. આમાં ફિઝિકલ સ્ટેટ ક્યાંય તમને દેખાય છે?
તમને ખબર પડે કે આયરન આમાં લિક્વિડ છે, સોલિડ છે. H2O ભલે આપને ખબર છે લિક્વિડ છે, Fe3O4 તમને ખબર છે લિક્વિડ છે, ગેસ છે, શું છે. તો એના માટે આપણે એલિમેન્ટ ને કમ્પાઉન્ડના ફિઝિકલ સ્ટેટ લખી છે. આપણે આમાં જો આગળ આવશે આ બધાય જો આપણે જે ઇક્વેશન બેલેન્સ કરી હતી આ ઈ જ છે તમે કમ્પેર કરી લ્યો. આ બેલેન્સ કરેલી હતી આપણે અહીંયા હીટ એન્ડ ટ્રાયલ મેથડ થી કરી, પણ આમાં ફિઝિકલ સ્ટેટ મેન્શન કરેલા છે. સોલિડ, H2O ગેસ છે, લિક્વિડ તમે કહેતા હતા ને, Fe3O4 સોલિડ છે, હાઇડ્રોજન તો ગેસ જ હોય. ટુ મેક અ કેમિકલ ઇક્વેશન મોર ઇન્ફોર્મેટિવ, કે કેમિકલ ઇક્વેશન ને મોર ઇન્ફોર્મેટિવ એટલે કે એને વધારે ઇન્ફોર્મેટિવ, કે જે રીડ કરે એને ખબર પડે કે મેક્સિમમ એને ઇન્ફોર્મેશન દેવા માટે આપણે ફિઝિકલ સ્ટેટ ઓફ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ મેન્શન કરી છે એમાં, along with their chemical formula એટલે સિમ્બોલ. The gaseous, liquid, aqueous and solid. Gaseous, liquid ને solid ખબર હશે, aqueous નહીં ખબર હોય. Gaseous તો તમને ખબર જ છે જે ગેસ ફોર્મમાં હોય, આપણે વોટર વેપર જોઈ લઈએ, હાઇડ્રોજન ગેસ, ક્લોરીન ગેસ. લિક્વિડ વોટર, સોલિડ બધી વસ્તુ જે સોલિડ છે, હાર્ડ છે. પણ એક્વિયસ એટલે શું? તો એક્વિયસ એટલે કે લિક્વિડ જ થયું, પણ ઈ છે ને કોઈ એલિમેન્ટ કે કમ્પાઉન્ડ આપણે વોટર ફોર્મમાં હોય એટલે એનું મીડિયા મેઇન વોટર હોય, એટલે આપણે એને મિક્સ કરેલું હોય એના સાથે. જેમ કે મેં આયરન છે એને વોટરમાં મેં મિક્સ કરેલું છે, તો આ એનો એક્વિયસ ફોર્મ આવશે આગળ, સોલ્યુબલ હોય તો. એટલે સોલ્યુબલ હોય તો એનો એક્વિયસ ફોર્મ એટલે વોટર એની મીડિયા હોય, કે મેઇન મીડિયા આપણે કહીને કે આપણી બ્લડમાં કેમ પ્લાઝ્મા હોય છે મેઇન મીડિયા, એવી રીતના આપણે મેઇન મીડિયા વોટર, એક્વિયસ ને એમ યાદ રાખવાનું છે. ઓકે, સ્ટેટ્સ ઓફ રિએક્શન રિસ્પેક્ટિવલી. ધ વર્ડ એક્વિયસ આવી ગયું. The word aqueous is written in the reaction or product is presented as solution in water. મેં તમને કીધું કે કોઈ રિએક્ટન્ટ કે પ્રોડક્ટ છે ઈ વોટરમાં ડિઝોલ્વ કરેલી મળે તો આપણે એને એક્વિયસ સ્ટેટ થી સિમ્બોલાઇઝ કરી છે. આપણે જોઈ લઈ નોટેશન્સ. સોલિડ, લિક્વિડ, ગેસ, એક્વિયસ. સોલિડ નો નોટેશન S સ્મોલ, લિક્વિડ નો L, ગેસિયસ નો G, એક્વિયસ નો AQ. આ યાદ રાખજો, ઓબ્જેક્ટિવ માં ક્યારેક પૂછી લે છે, અને આ તમને ઇક્વેશન લખવામાં એક કામ આવશે. જો જેને ફૂલ માર્ક જોતા હોય ઈ લોકો આ ઇક્વેશન સાથે સ્ટેટ પણ મેન્શન કરે, નો કરે તો મોડરેટર કે કોઈ હોય ઈ તમારો માર્ક કાપી શકે. એટલે આપણે સેફ થાવ સારું, કારણ કે આપણો ગોલ યાદ છે ને, બ્રહ્માસ્ત્ર બેચ ભેગો 80 માંથી 80 લાવવાના છે. ઓકે, આ આપણે જોઈ લીધા. હવે એડિશનલ ઇન્ફો. હવે આપણે એરોની આગળ વાત કરી હતી, એરોની વાત આમાં છે. Note that the symbols gas is used with H2O to indicate that this reaction water is used in the form of steam. મેં તમને કીધું હતું H2O દેખાય એટલે લિક્વિડ જ ના હોય, ગેસ પણ હોઈ શકે, આઈસ પણ, સોલિડ પણ હોઈ શકે. આઈસ મેં તમને કીધું હતું ને આગળ, આપણે જોયું હતું ફિઝિકલ ચેન્જીસ, એટલે મેં કીધું હતું ધ્યાન રાખવાનું. Usually physical states are not included in a chemical reaction equation unless it is necessary to specify them. પણ આપણે NCERT ની વાત માનવાની નથી, આપણે લખવાની જ છે. 80 માંથી 80 જતા હોય તો પછી શું કાંઈ બાકી જ ન રાખવાનું હોય. ઓકે, sometimes the reaction condition such as reaction condition, બેટા રિએક્શન કન્ડિશન આપણે મેન્શન કરી છે, such as temperature, પ્રેશર, કેટાલિસ્ટ એટસેટ્રા. કેટાલિસ્ટ શું છે એ આગળના ચેપ્ટરમાં આવે ત્યારે આપણે સમજાવશું, અત્યારે ખાલી આટલું યાદ રાખો. For the reaction are indicated above or below the arrow in the equation. For example, આપને બે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે. CO, CO2 નથી, જોઈ લેજો, CO છે, કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ નથી, ગેસ, હાઇડ્રોજન ગેસ. હવે આપણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ ને મિક્સ કરી તો CH3OH બને, લિક્વિડ ફોર્મ. ગેસિયસ, લિક્વિડ. આમાં ગમે એ બની શકે. આપણે કેમિકલ પ્રૂફ જોયા હતા ઇક્વેશન ના આગળ. આમાં ચેન્જ ઇન કલર્સ, ચેન્જ ઇન સ્ટેટ, આ બધા આમાં લાગુ પડશે. જોતા જ જાજો, એના પ્રૂફ જ છે આ બધા. ઓકે, 340 એટમ નથી, આ એટમોસ્ફિયર છે. ઓકે, ATM આપણે એટમોસ્ફિયર ને શોર્ટમાં લખ્યું છે, એટમોસ્ફિયર છે.
આ શું છે ભાઈ? તો કે આની કન્ડિશન છે રિએક્શન કન્ડિશન, કે રિએક્શન થવા માટે જે કન્ડિશન આપેલી હોય, કેટાલિસ્ટ છે, પ્રેશર છે કે એવું કાંઈ હીટ, આપણે અહીંયા ડેલ્ટા જોયું હતું આગળ, ડેલ્ટા ટ્રાયેંગલ, મેગ્નેશિયમને આપણે હીટ કર્યું હતું એટમોસ્ફિયરમાં, એટલે આપણે ડેલ્ટાનો સિમ્બોલ લખ્યો હતો. એ ડેલ્ટાનો સિમ્બોલ એ રિએક્શનની કન્ડિશન જ છે એક ટાઈપની. CO2 એક્વિયસ છે, ગેસિયસ નથી, જોઈ લ્યો, એટલે વોટર ફોર્મમાં ડિઝોલ્વ છે. H2O લિક્વિડ છે. સનલાઇટ ને ક્લોરોફિલ આ આપણી બ્રેકડાઉન વાળી ના પ્લાન્ટ્સની છે. બ્રેકડાઉન ઓફ પ્લાન્ટ્સ એ આપણે આગળના ચેપ્ટરમાં જોશી. બ્રેકડાઉન ઓફ પ્લાન્ટ નહીં, પણ એ લોકો જે ફૂડ બનાવે છે એની. આમાં સનલાઇટ અને ક્લોરોફિલ બેય નેસેસરી છે, એટલે એરોની ઉપર નીચે લખ્યું જામાં કીધું છે ને, એન્ડ અબોવ એન્ડ ઓર બિલો, એટલે ગમે ત્યાં લખી શકીએ. વધારે હોય તો આપણે સ્લેશ કરીને ઉપરે લખી શકીએ, નીચે લખી શકીએ. ઓકે, બીજું કઈ નથી. ક્વેશ્ચન ટાઈમ. હવે આપણે આઈએમપી ક્વેશ્ચન લઈને આવી ગયા છીએ થોડા. Why there is need to burn magnesium ribbon before burning using it? February 2026 સેક્શન બી નો પહેલો જ ક્વેશ્ચન. Why there is need to burn magnesium ribbon before burning using it? આ વર્ષનો કહું છું. આ એટલો ઇમ્પોર્ટન્ટ જ છે, પણ આને બધાય છોકરા સ્કીપ કરે છે, કોઈ ધ્યાનમાં નથી લેતું. પહેલી જ એક્ટિવિટીમાં આ જ છે, why there is need. એમાં જો ચોખ્ખું મેન્શન કરેલું પણ છે, પણ છોકરા એવું કઈ ડીપમાં વાંચતા નથી. ટેન્શન નું છે આપણે થી ને, તો પછી શું જો લખ્યું છે, ક્લીન અ મેગ્નેશિયમ રિબન અબાઉટ 3 to 4 cm લોંગ બાય રબિંગ ઇટ વિથ સેન્ડ પેપર. ક્લીન કરવાનું ચોખ્ખું આપણે આમાં લખ્યું છે. હવે આના ઉપરથી એનસીઈઆરટી વાળાએ ક્વેશ્ચન બનાવી લીધો કે આને ક્લીન કરવાની શું કામ જરૂરત છે, પણ આ તો કોમન સેન્સ છે, પણ તોય આપણે સમજાવી દઈએ. નીડ શું છે ભાઈ? તો કે આ પેન છે, આને તમે મેગ્નેશિયમ રિબન માની લ્યો. આ એટમોસ્ફિયરમાં આમને રાખી છે, મારે ભેગું કાલે અખતરું કરવું છે. ઓકે, તો અત્યારે મારે જોતું નથી, તો હું એને રાખી દઉં ગમે ત્યાં. હવે આ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે, એટલે એટમોસ્ફિયર એટલે એર બધું એના કોન્ટેક્ટમાં છે. હવે એટમોસ્ફિયરમાં શું શું હોય? તો કે ગેસીસ હોય, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એવા ગેસીસ હોય. વધારે પ્રમાણમાં શું હોય? તો કે ઓક્સિજન. હવે આ મારી મેગ્નેશિયમ રિબન અહીંયા છે, મારે એને કાલે યુઝ કરવું છે, પણ ત્યાં સુધી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે. એટમોસ્ફિયર એટલે એર, અને આપણે એર એટલે અહીંયા ઓક્સિજન હો, ઈ યાદ રાખજો. ઓક્સિજનના કોન્ટેક્ટમાં છે. તો હવે ભાઈ મેગ્નેશિયમ તો રિએક્ટિવ મેટલ છે. રિએક્ટિવિટી આગળ આપણે ચેપ્ટરમાં જોશી, પણ એ એક રિએક્ટિવ મેટલ છે. એટલે ઓક્સિજન છે ઈ આન ભેગું રિએક્ટ કરે છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવે છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇઝ મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ આપણે ગેસિયસ ફોર્મ છે, આ સોલિડ ફોર્મ છે, અને આ સોલિડ ફોર્મ જ છે. કહી દઉં, મેગ્નેશિયમ સોલિડ જ થતું મારું, ઓક્સિજન ગેસ એને ભેગું રિએક્ટ કર્યું અને શું બનાવ્યું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવ્યો. ઈ એની લેયર જામી જાય, આખો પદાર્થનો અંદરથી બદલી જાય. એની ખાલી એક લેયર હોય કે ઉપરના થોડી ઇંચી સુધી કે થોડુંક માઇક્રોમાં એનું ખાલી ચેન્જ થાય, એટલે આગળની લેયર હોય ને મેગ્નેશિયમ ઓક્સાઇડની થઈ જાય, અંદર મેગ્નેશિયમ જ હોય. પણ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને, ઈ આપને બંધ કરવા માંદો લાગે. અગ્નિભાઈ ફાયર એને ભેગું જામતું નથી. એને આપણે બંધ કરી ત્યારે હરખું નથી બંધ થતું, એટલે આપણે એને ક્લીન કરવી પડે છે. ક્લીન નીડ ટુ બર્ન મેગ્નેશિયમ રિબન બિફોર બર્નિંગ યુઝિંગ ઇટ. એટલે ક્લીન કરવું પડે. આપણે એને સેન્ડ પેપર હોય એ બહુ શાર્પ હોય, એનાથી આપણે ઘસીને એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડની લેયર નીકળી જાય, અને મેગ્નેશિયમ હોય એ પાછું એના પ્યોર સ્ટેટમાં આવી જાય, એટલે આપણે એને જે પછી અખતરા કરાવવા હોય એ કરી શકીએ. હાઉ કેન વી સે ધેટ અ કેમિકલ રિએક્શન હેઝ ટેકન પ્લેસ? ગીવ ઇટ્સ પ્રૂફ. સૌથી પહેલો ટોપિક મેં તમને કરાવ્યો, આઈએમપી છે, પૂછે જ છે. પ્રૂફ ઓફ કેમિકલ ચેન્જ જોઈ લ્યો. આપણે સમજાવી દીધું છે. આ લખવાનું છે, આ લખવાનું છે, અને આ સ્ટેટમેન્ટ એ નીચે લખવાનું છે. હવે થર્ડ, why there is need to balance a skeletal chemical equation? આ પૂછે છે. આ બધા આઈએમપી છે, આ કઈ સ્કીપ નથી કરવાના. why there is need to balance skeletal chemical equation to satisfy law of conservation of mass? આપણે આગળ જોયું હતું. આપણે મેં તમને ટીક કરાવ્યું હતું કે અહીંથી લઈને અહીંયા સુધી આ આપણો આન્સર જ છે, અને ઓબ્જેક્ટિવમાં પૂછે તો શોર્ટમાં આ
બાકી એક્સપ્લેનેશનમાં આપણે તો એક્સપ્લેનેશનમાં તો મેં તમને કીધું ચાર્જ લખવાનું છે. ઓકે, કન્વર્ટ એન્ડ બેલેન્સ ફોલોઈંગ ઇક્વેશન્સ. આ એનસીઈઆરટી નો છે, પણ આ ક્યારેક ક્યારેક ચાન્સીસ છે કે એવું હાર્ડ પેપર નીકળે તો આવા ક્વેશ્ચન પૂછી લે છે, કાં તો ઓપ્શનમાં એવું આપે જ છે, બીજો ત્રીજો આવે જ છે. રાઇટ અ બેલેન્સ કેમિકલ ઇક્વેશન વિથ સ્ટેટ્સ એન્ડ સિમ્બોલ. સ્ટેટ સિમ્બોલ ફોલોઈંગ રિએક્શન. પહેલા આપને સેન્ટેન્સ ફોર્મમાં આપી છે, આપણે આને વર્ડ ફોર્મમાં નથી કરવાની, આપણે ડાયરેક્ટ આને સિમ્બોલિક ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી દો અને આના સ્ટેટ લખી દો અને આ સોલ્વ કરી. આ તમારું હોમવર્ક છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંથી ચાલુ થાય છે, ટાઇપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ. જે આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અત્યાર સુધી ઇમ્પોર્ટન્ટ હતું એમાંથી ક્વેશ્ચન આવે જ છે, પણ આમાંથી ફિક્સ છે કે આ ચાર ટાઈપની છે કેમિકલ રિએક્શન્સ. એમાંથી ગમે એક કાં તો બે આવે જ છે, ઈ ફિક્સ જ છે. એટલે આ તો આપણે મૂકવાની જ નથી એકે રીતના. ઓકે, હાલો જોઈ લઈએ. પહેલી છે કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન રિએક્શન આને આપણા નામથી જ ખબર પડે, કોમ્બિનેશન, કમ્બાઈન થવું, કે બે વસ્તુનું કમ્બાઈન થાય એવું કંઈક લાગે છે. જોઈ, આ એટમ છે, એ પદાર્થ બી પદાર્થ gives સી પદાર્થ, એટલે કમ્બાઈન થયા. એ ને બી કમ્બાઈન થયા છે, ઈ બે જોઈન્ટ થયા છે, એટલે સી નવો પદાર્થ બન્યો છે. આને આપણે કોમ્બિનેશન રિએક્શન કહી છીએ. જો આમાં એટલું યાદ રાખવાનું છે કે અહીંયા અને અહીંયા અને અહીંયા આ બધું ફિક્સ જ રહે, એટલે કે અહીંયા 1 2 ને 3 જ રહે, વધારે નહીં થાય. કારણ કે when two or more substance elements or compound combine join to form a single product. એક્ઝામ્પલ, આની ડેફિનેશન છે, આ ખાસ લખવાની જ છે, આ યાદ રાખજો ખાસ. આની ડેફિનેશન છે કે two or more એટલે અહીંયા જે ડી આવી જાય, ઈ આવી જાય, અહીંયા પ્લસ પ્લસ કરતા જઈને એક સિંગલ પ્રોડક્ટ મળે, ત્યારે આપણે એને કોમ્બિનેશન રિએક્શન કહેશી. કે આ બધાય રિએક્ટન્ટ છે એ ભેગા મળીને એક સિંગલ પ્રોડક્ટ બનાવે છે. અહીંયા સિંગલ જ રહે, અહીંયા પ્લસમાં આપણે હીટ આવી શકે, હીટ કે બીજું કાંઈ હોય એ આપણે પ્રોડક્ટ એટલી બધી ગણતા નથી. આપણે ખાલી એલિમેન્ટને જ પ્રોડક્ટ ગણી છે. એલિમેન્ટ કે કમ્પાઉન્ડ કોઈ બીજો સબસ્ટન્સ હોય એને જ પ્રોડક્ટ ગણી છે અહીંયા. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ. 2H2 plus O2 gives 2H2O. બેલેન્સ કરેલી છે, ગેસિયસ છે, ઓક્સિજન એ ગેસ છે, પણ H2O લિક્વિડ છે. ગેસ બે લિક્વિડ બનાવે છે, હાઇડ્રોજન ગેસ, ઓક્સિજન ગેસ, H2O લિક્વિડ બનાવે છે. બેલેન્સ છે, C plus O2 gives CO2. Formation of carbon dioxide. Carbon plus oxygen gives carbon dioxide. આ કઈ રિએક્શન છે ખબર? બર્નિંગ ઓફ કોલસો. બર્નિંગ ઓફ કોલ ની રિએક્શન આ છે, પણ અહીંયા આપણે એટલું બધી કઈ જોવાનું નથી, યાદ નથી રાખવાનું. આપણે ખાલી આની ડેફિનેશન યાદ રાખવાની છે. મિનિમમ બે એક્ઝામ્પલ આવડવા જોઈએ, એકથી કામ નહીં ચાલે. આ બધા મેં તમારા માટે ઈઝી જ લાવ્યો છું. આ આટલા તો યાદ રહી જ જાય, કારણ કે વોટર બધાને આવડતું હોય, કાર્બન ડાયોક્સાઇડ બધાને આવડતું હોય. આ બે એક્ઝામ્પલ ના ડેફિનેશન, અને એટલું યાદ રાખજો કે અહીંયા સિંગલ પ્રોડક્ટ ફોર્મ થાય. અહીંયા આગળ ભલે 5 હોય, 10 હોય, 20 હોય, ગમે એટલી હોય, પણ અહીંયા એક સિંગલ પ્રોડક્ટ ફોર્મ થાય ને એટલે કોમ્બિનેશન રિએક્શન કહેવાય. ડન, સમજાઈ ગયું? હવે મોર અબાઉટ કેલ્શિયમ. કેલ્શિયમનો ટોપિક છે, મોર 2 નો કરીને છે એનસીઈઆરટી માં, પણ આ મોર 2 નો નથી, ઇમ્પોર્ટન્ટ નો છે, કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછે છે. એનસીઈઆરટી વાળા તો મોર 2 નો કઈ જવા દે છે, પછી આમાંથી ક્વેશ્ચન પૂછે છે. A solution of slaked lime. Slaked lime શું છે? આગળ જોઈ. Produced by the reaction is used for whitewashing walls. Whitewashing walls by walls ને whitewash કરવા માટે. Whitewashing wall શબ્દ યાદ રાખજો, ઈ પૂછે છે. હું તમને આગળ દેખાડીશ ક્વેશ્ચન. Calcium hydroxide reacts slowly with the carbon dioxide in air to form a thin layer of calcium carbonate. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પદાર્થ છે ને એને સ્લેક્ડ લાઇમ કહેવાય. સ્લેક્ડ લાઇમ એનું બીજું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, એને આપણે હજી એક એવો સબસ્ટન્સ છે જોઈ લે. ઓન ધ walls calcium carbonate is formed after 2 to 3 days whitewashing and gives shiny finish to wall. It is interesting to note. આ તો જવા દો, પણ આમાં સોલ્યુશન ઓફ સ્લેક્ડ લાઇમ, પણ આપણે આમાં
CaO કેલ્શિયમ ઓક્સાઇડ ઈ યાદ રાખવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે લાઇમ અથવા ક્વિક લાઇમ. લાઇમ કાં તો ક્વિક લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ ને કહેવાય છે. આ એક એનો સબસ્ટન્સ છે કે એની એક પ્રોડક્ટ છે કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ માંથી બનાવી છે સ્લેક લાઇમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને એને છે ને વ્હાઇટ વોશિંગ વોલ્સ કરવા માટે યુઝ કરાય છે. ઈ આપણે વ્હાઇટ વોશિંગ વોલ્સ કરીને એટલે આ જો આવી ફિનિશ આવી ગઈ છે. આમાં આટલી બધી ફિનિશ નથી, આમાં ફિનિશ આવી ગઈ છે. શું કામ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રિએક્ટ સ્લોલી વિથ ધ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધી એર. આપણે કેમ મેગ્નેશિયમ રિબનમાં ઉપર ઓક્સાઇડ જામી ગઈ હતી, એવી રીતના કાર્બન ડાયોક્સાઇડ ઇન ધી એર. હવે મેં તમને કીધું તું ગેસીસ હોય એટમોસ્ફિયરમાં, કાર્બન ડાયોક્સાઇડ હોય. શું કામ ન હોય? ઈ એક ભાઈ થોડી ને રહી જાય. લેયર ઓફ કેલ્શિયમ કાર્બોનેટ CaOH plus CO2 CaCO3 કેલ્શિયમ કાર્બોનેટની થિન વોલ શાઇની ફિનિશ આપી દે છે. આપણે આ વોલ છે આ જો આજી તાજી કરેલી છે અને આમાં જો કેટલી ફિનિશ આવી ગઈ છે. છે ડિફરન્સ. CaCO3 છે ને એ માર્બલ નો છે પણ એ આપણે એટલું નથી યાદ રાખવાનું. આ એક્વિયસ ફોર્મમાં છે. OH છે એટલે દેખાય છે પણ એક્વિયસ ફોર્મમાં એટલે વોટરના મીડિયામાં છે. ગેસ ઓબ્વિયસલી. CaCO3 સોલિડ, વોલ તો સોલિડ જ હોય યાદ રાખજો. અને H2O લિક્વિડ. ડન. આટલું યાદ રાખવાનું છે આપણે. આની ઉપર આગળ ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને કહીશ. હવે છે એક્ઝોથર્મિક રિએક્શન. જો આ ટોપિક એ બધા સ્ટુડન્ટ સ્કીપ કરતા હોય છે, કાં તો એ લોકોને ક્યાં ટેક્સ્ટબુકમાં મળતો નથી, કાં તો એ લોકોને ધ્યાનમાં નથી આવતો. એક્ઝોથર્મિક ને એન્ડોથર્મિક બે ટાઈપની રિએક્શન હોય છે. આપણે પહેલા એક્ઝોથર્મિક જોઈશું. Reaction in which heat is released along with the formation of product is called an exothermic reaction. આપણે અહીંયા જોઈએ આગળ કાર્બન પ્લસ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ. ભાઈ આ યાદ રાખી લેજો, કાર્બન ડાયોક્સાઇડ નો નેચર એક્ઝોથર્મિક જ છે. તમે આ રેસ્પિરેશન કરો છો, આમ કરો, ગરમ લાગશે તમને. કા આપણે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરી ને, હીટ થોડી રિલીઝ કરી, પણ કાર્બન ડાયોક્સાઇડ નો નેચર જ હીટ વાળો છે. ઈ યાદ રાખજો. એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે હીટ, ભૂલી જવાનું. બીજું રિએક્શન ઇન વિચ હીટ ઇઝ રિલીઝ અલોંગ વિથ ધ પ્રોડક્ટ. એટલે એક આપણે રિએક્શન કરાવી છે એના પ્રોડક્ટ સહિત. આપણે અહીંયા જે આ બે પ્લસ થાય છે A અને B, અને એના પ્રોડક્ટમાં ભેગી હીટ નીકળે, આ C ભેગી ડેલ્ટા, એટલે હીટ આવે, એને આપણે એક્ઝોથર્મિક રિએક્શન કહી છીએ. એક્ઝો એટલે આઉટસાઇડ, એક્ઝો એટલે આઉટસાઇડ, થર્મિક એટલે હીટ. યાદ રાખવાનું, બ્રેકડાઉન કર્યું છે. એક્ઝો એટલે ઓક્સાઇડ ને થર્મિક એટલે હીટ. ઓકે, એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. બર્નિંગ ઓફ નેચરલ ગેસ કાં તો બર્નિંગ ઓફ કોલ, બધા જે હાઇડ્રોકાર્બન્સ કાં તો કાર્બન સી છે એ બધું હીટ રિલીઝ કરતા જ હોય મોસ્ટ ઓફલી. રેસ્પિરેશન, આ રેસ્પિરેશન નથી, આ તો ઇન્હેલેશન એક્સહેલેશન છે. પણ રેસ્પિરેશન અંદર બ્રેકડાઉન કરી અહીંયા આપણે 5th ચેપ્ટરમાં બધું આવશે, ટેન્શન ન લ્યો. અહીંયાથી આપણે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરીને, કાર્બન ડાયોક્સાઇડ નો નેચર હીટ વાળો હોય છે. વેજીટેબલ મેટર ઇનટુ કમ્પોસ્ટ, અહીંયા કમ્પોસ્ટ આવે, જોઈ લ્યો. વેજીટેબલ મેટર ઇનટુ કમ્પોસ્ટ. ઓકે, વેજીટેબલ મેટર ઇનટુ કમ્પોસ્ટ. ડીકમ્પોઝિશન એટલે કે આપણે જ્યારે પીલ્સ કે વેજીટેબલ પીલ્સ કે એક ઓર્ગેનિક વેસ્ટ હોય એને આપણે કમ્પોસ્ટ કે એમાં આપણે ડીકમ્પોઝ કરવા માટે કરી એટલે મેન્યુઅર બનાવે. એ મેન્યુઅર હોય એમાં જે હીટ રિલીઝ અલોંગ થાય છે રિએક્શન, એ બહુ થોડી કોમ્પ્લેક્સ છે, પણ આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાનું છે. એક્ઝોથર્મિક રિએક્શન ના એક્ઝામ્પલ આવે ને, ડિફરન્સ આવે છે, હું તમને કહી દઉં. એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક નો ડિફરન્સ આવે છે, પણ એમાં છોકરાઓ ભૂલ શું કરે છે હું તમને કહું. આ વખતના બોર્ડના પેપરમાં પણ હતો. જો છોકરા શું ભૂલ કરે, અહીંયા છે ને મોટી મોટી ઇક્વેશન ને એવું બધું નાખી દે ડિફરન્સમાં. અહીંયા થોડી એક્ઝોથર્મિક ની મોટી મોટી રિએક્શન નાખે, અહીંયા એન્ડોથર્મિક ની નાખે. મિસ્ટેક પડે એટલે માર્ક ગયો. આપણે 80 માંથી 80 લઈ આવ્યા છે, આપણે રિસ્ક નથી લેવાનો. બર્નિંગ ઓફ નેચરલ ગેસ લખો, રેસ્પિરેશન લખો, વેજીટેબલ મેટર ઇનટુ કમ્પોસ્ટ લખો. આપણે એવા સિમ્પલ શબ્દમાં જ લખવાનું છે, કોઈ ના નહીં પાડે. આ રિયલ જ એક્ઝામ્પલ છે. ઓકે, આપણે આ જ લખવાના નથી, મોટી મોટી ઇક્વેશન લખવાની જ નથી. લખી હોય તો ભાઈ વાંધો નહીં, જેને યાદ રહેતું હોય એના માટે સારું. ડીકમ્પોઝિશન રિએક્શન
સેકન્ડ ટાઈપ કોમ્બિનેશન રિએક્શન પૂરું. ઓકે, હવે આપણે ડીકમ્પોઝિશન જોઈએ ના 3 ટાઈપ છે બેટા, 3. અને આ ઇમ્પોર્ટન્ટ પણ છે. થર્મલ ડીકમ્પોઝિશન, થર્મલ એક્ઝોથર્મિક નું બ્રેકડાઉન કર્યું હતું આપણે. થર્મિક એટલે બેટા હીટ, તો આનો મીનિંગ શું થશે થર્મલ ડીકમ્પોઝિશન નો? જેમાં હીટ થઈ છે, ડીકમ્પોઝિશન રિએક્શન હીટ દ્વારા કેરી થતું હોય છે. આ જો અહીંયા છે ઇલેક્ટ્રોલાઇટિક ડીકમ્પોઝિશન. ઇલેક્ટ્રોલાઇસિસ ની પ્રોસેસ તમે 9th માં ભણી ગયા છો. ઈ અહીંયા આપણે જોવાની છે, પણ 9th માં તમે ભણ્યા નહીં હોય. ટેન્શન શું કરો છો, આપણે બધું કરાવી દેસી. ઇલેક્ટ્રોલાઇટિક ડીકમ્પોઝિશન, ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન. ફોટો એટલે ફોટો, ઈ ફોટો નહીં. ફોટો એટલે ફોટોન્સ. ફોટોન્સ એટલે શું? ફોટોન્સ એટલે આ બેટા લાઇટ. લાઇટ ભાઈનું બીજું નામ, ઉપનામ ફોટોન્સ. ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન, ઇલેક્ટ્રોલાઇટિક અને થર્મલ, આના 3 મેજર ટાઈપ છે ને આપણે એનસીઈઆરટી માં આટલા આપ્યા છે. ફોટોલાઇટિક એટલે કે લાઇટ દ્વારા ડીકમ્પોઝિશન રિએક્શન થતું હોય છે એવું કંઈક લાગે છે. ઇલેક્ટ્રોલાઇટિક એટલે ઇલેક્ટ્રિસિટી દ્વારા કંઈક થતું હોય છે એવું લાગે છે, અને હીટ દ્વારા થતું હોય છે એવું લાગે. આપણે ડીપમાં જોઈ. ડેફિનેશન એન્ડ જનરલ સ્કીમ, આ ઇમ્પોર્ટન્ટ છે. તમને પૂછે તો હું તમને કહું, છોકરાઓને કન્ફ્યુઝ થાય છે. 3 માર્કમાં પૂછે ને તો 2 માર્કનું લખી આવે છે, પછી એના 1 માર્ક કપાય છે. આપણે એવું કરવાનું નથી. આપણે પેલા ટાઇટલ દેવાનું છે. ટાઇટલ જે રિએક્શન નું ગમે ટાઇટલ હોય એ દેવાનું છે. બીજું, હું તમને જે જનરલ સ્કીમ આપું છું, આવી બધી રિએક્શનમાં જનરલ સ્કીમ છે. બીજા પ્લેસે ઈ દોરવાની છે આવી કે જો ડીકમ્પોઝિશન રિએક્શનમાં A B C હોય, ઈ બ્રેકડાઉન થાય છે એનું A B ને C 3 સિમ્પલ પ્રોડક્ટમાં. હવે આપણે કોમ્બિનેશનમાં કેવું હતું કે અહીંયા સિંગલ હતી પ્રોડક્ટ બીજું કઈ નહીં, અને અહીંયા રિએક્ટન્ટ સિંગલ છે. તમે સિંગલ છો એ મને ખબર છે, પણ અહીંયા રિએક્ટન્ટ છે એ સિંગલ હશે ને આ પ્રોડક્ટ છે એ બે ઓપોઝિટ છે, એક્ઝેક્ટલી ઓપોઝિટ બેયના. અહીંયા 2 થી 3 આપણે પ્રોડક્ટ, ઓલું રિએક્ટન્ટ નથી. અહીંયા 2 થી 3 પ્રોડક્ટ છે, અહીંયા આપણે એક રિએક્ટન્ટ છે, માં એક પ્રોડક્ટ હતી. બે ઓપોઝિટ યાદ રાખજો. જો બીજી જનરલ સ્કીમ. ત્રીજું ડેફિનેશન. આવડી સરસ તો ડેફિનેશન આપવું, પછી શું જોતું તમારે? આવી સરસ ડેફિનેશન અહીંયા આપણે લખવાની છે બીજા પ્લેસે. ઉપર હું તમને સરખી રીતના થોડુંક લખી દઉં. આવી રીતના જ લખવાનું છે બેટા. 80 માંથી 80 જોતા હોય તો આવી રીતના જ લખવું પડશે. પહેલા ટાઇટલ, જનરલ સ્કીમ, ડેફિનેશન. ફોર્થ આપણે હે ને કાઈ નહીં વધારે માર્ક જોતા ને આ ડેફિનેશન ને બીજા શબ્દોમાં પાછી લખ નાખો. આપણે આ 2 લાઈન ની થઈને 3 લાઈન ની થશે તમે લખો એટલે. આને 1.5 લાઈનમાં અધર વર્ડ્સ કરીને લખ નાખવાની હજી એકવાર. કાં તો નો લખી હોય તો પછી અહીંયા ફોર્થ પ્લેસે એક્ઝામ્પલ તો હોવા જ જોશે. અને 5th નંબરે એક્ઝામ્પલ નું ex નથી, એક્સપ્લેનેશન છે. એક્ઝામ્પલ નું એક્સપ્લેનેશન જે ઓળી લખી જ નાખું. એક્ઝામ્પલ નું એક્સપ્લેનેશન એટલે કે આપણે જે રિએક્શન એક્સપ્લેન કરી, ફોર એક્ઝામ્પલ જો દેખાડું. હા, આપણે આમાં એમ લખ્યું કે 2mg + O2 આપણે આખી લખી નાખી. હવે અહીંયા આપણે બીજું શું એક્સપ્લેન કરવાનું છે કે when magnesium reacts with oxygen it is given heat. When the magnesium is given heat and is burned in presence of oxygen it gives magnesium oxide ને એવું બાકારી કે બોલાવ નાખવાની. 3-4 લાઈન ભરી જ મૂકવાની આખી. આપણે એક્ઝામ્પલ આપ્યું ને 3 લાઈનનું તો એનું એક્સપ્લેનેશન લખવાનું. ડન. હજી વસ્તુ બાકી છે, હજી પૈતી નથી, જોઈ લો. હવે છેલ્લી 5મી આપણે 6ઠી વસ્તુ જોઈ લઈએ. આ ફાઇનલ છે, આના પછી કઈ નથી. 6th પ્લેસમાં શું છે? અધર એક્ઝામ્પલ્સ. અધર એક્સ નથી યાર, એક્ઝામ્પલ છે. ઓકે, અધર એક્ઝામ્પલ. અધર એક્ઝામ્પલ એટલે હું તમને કહેતો હતો કે કોમ્બિનેશન રિએક્શનમાં મેં તમને અધર 2 એક્ઝામ્પલ આપ્યા હતા. જો દેખાડું. આયા અધર 2 એક્ઝામ્પલ જો છે
જનરલ સ્કીમ છે, ડેફિનેશન છે, ટાઇટલ છે, એક્ઝામ્પલ છે. આનું તમારે ઉમેરવાનું શું છે? આનું એક્સપ્લેનેશન ઉમેરવાનું છે. એક એક્ઝામ્પલ ઉપાડો, એનું એક્સપ્લેનેશન, પછી નીચે અધર ટુ કરીને લખ નાખો. 2-3 તમે એક રિએક્શનના 3-4 એક્ઝામ્પલ યાદ રાખી લેજો. હું હજી કહું, રોજ યાદ રાખતા જજો, થોડું થોડું યાદ રહી જશે. ઓકે, ડેફિનેશન જોઈ લઈ. When a single reactant breaks down to give simpler products. Simpler product એટલે બ્રેક ડાઉન થાય છે ભાઈ, આને તોડી નાખે છે. This is called a decomposition reaction. પણ આમાં તમે એક વસ્તુ ઉમેરી હોય તો ઉમેરી નાખજો કે આ બ્રેક ડાઉન છે ને એ આપણે આગળ જોયું હતું, કાં તો ઇલેક્ટ્રિસિટી દ્વારા થાય છે, કાં તો હીટ દ્વારા થાય છે, ને કાં તો લાઇટ દ્વારા થાય છે. decomposition of reactant into simpler products, એને આપણે કહીએ decomposition reaction. ઓકે, નેક્સ્ટ જોશું thermal decomposition. પહેલું ટાઈપ અહીંયા 1 નથી લખ્યું, ટીમ વાળા શું કરે છે, એના decomposition reaction is carried out by heating. It is called thermal decomposition. મેં તમને કીધું હતું એટલે ડીકમ્પોઝિશન રિએક્શન ના જો આની સિમ્પલર સ્કીમ છે આ. પણ આને જ્યારે આપણે એમ તો લખતા નહીં, આ જ લખ નાખજો પહેલા, પછી થર્મલ ને હે ને પૂછશે તો મને એવું લાગે છે પહેલા ડીકમ્પોઝિશન ના ટાઈપ પૂછે, એક્સપ્લેનિંગ સોલ ટાઈપ, કાં તો થર્મલ તમને નામ આપી દેશે, એક્સપ્લેન તો કરવાનું જ દેશે, પણ તમારે પહેલા આ લખવાનું છે. પહેલા સિમ્પલ સ્કીમ લખવાની છે, પછી તમારે ચાલુ કરવાનું છે થર્મલ ડીકમ્પોઝિશન થી. ઓકે, ડન. When a decomposition reaction is carried out by heating, it is called thermal decomposition. હવે આટલું તો તમને યાદ રહી ગયું જ છે. હા, હીટિંગ શબ્દ ભાઈને રિપ્લેસ કરવાના છે. તમે તમારી ગર્લફ્રેન્ડને રિપ્લેસ કરતા રહેજો, પણ અહીંયા આપણે હીટિંગ શબ્દને રિપ્લેસ કરવાના છે. હીટિંગ ને કેનાથી? તો કે આગળ જોઈ તો એમાં લાઇટ થી, ઇલેક્ટ્રિસિટી થી, એમાંથી. ઓકે, હાલો, આ બહુ આમાં નથી ધ્યાન દેવાનું આપણે. Decomposition reaction NCERT નું છે. Activity: take 2 gram ferrous sulfate crystal in dry boiling tube. Note the color of ferrous sulfate crystal. Heat the boiling tube over the flame of burner or spirit lamp as shown in figure. આ ફિગર માં આપ્યું છે, આ ક્રિસ્ટલ છે, ferrous sulfate crystals, FeSO4.7H2O. આ .7H2O શું છે ભાઈ? આગળના ચેપ્ટરમાં જોશી, બધું કવર થઈ જશે. અત્યારે આટલું યાદ રાખ્યો, આ તો એમને તમને સમજાવવા માટે છે કે ફેરસ સલ્ફેટના ક્રિસ્ટલને છે ને ડ્રાય બોઇલિંગ ટ્યુબમાં બોઇલ તો નહીં પણ હીટ કરવાનું છે, પછી ઓબ્ઝર્વ કરવાનું છે કલર ઓફ ક્રિસ્ટલ. હવે ઇવાપોરેશનની પ્રોસેસ તમને ભણી ગયા છો, યાદ નહીં હોય કે છે હોય તો સારું. ઇવાપોરેશનમાં શું થાય કે ગેસ છે એ લિક્વિડ થી વોટર છે H2O એ લિક્વિડ થી ગેસમાં કન્વર્ટ થઈ જાય છે સ્ટીમમાં. તો અહીંયા શું છે, આ જે ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ છે ને .7H2O બાષ્પીભવન ઉપડી જાય સીધું. આ જો આ નીકળે છે ધુમાડા, ડ્રાફ્ટિંગ ગેસ જેન્ટલી ટુવર્ડ્સ નોટ્સ. આપણે લેવાની છે ગેસ, આમાં કાંઈ નથી, આમાં એટલું બધી નથી. થર્મલ ડીકમ્પોઝિશન નું ખાલી આપણે એક્ઝામ્પલ નું કામ છે. આ એક્ટિવિટી નકામી છે, બીજું કાંઈ એટલું બધી ઇમ્પોર્ટન્ટ નથી. ફ્રોમ NCERT. હવે કામનું છે. Have you ever noticed that green color of ferrous sulfate crystal? વચ્ચે પૂછે છે, આપણે અહીંયા બોક્સ કરી દેશું. આ ફોટા મારી ટેક્સ્ટ બુક ના છે, અંડરલાઈન કરેલી છે, એ તમારે કરવાની છે. કેતા ભૂલી ગયો, બધું અંડરલાઈન કરેલું છે એ કરતા જાજો. ગ્રીન કલર ઓફ ferrous sulfate crystals. હવે MCQ માં આડો પૂછી લે, ferrous sulfate crystal નો કલર શું છે? ગ્રીન છે, હરિયાળી. Has changed. You can also smell the characteristic odor of burning sulfur. આ જે બેન નાકમાં લે છે એ આની રિએક્શન છે. જો FeSO4 ડેલ્ટા હીટ નો લખવું હોય તો ડેલ્ટા. Fe2O3 ferrous oxide, SO2 + SO3. આ યાદ રાખવાનું છે આ રિએક્શન, કારણ કે આનથી ઈઝી બીજી એક નથી, બીજી બધી કોમ્પ્લેક્સ જ છે. આ સૌથી ઈઝી મને આ લાગી. એટલે 2FeSO4 બેલેન્સ, Fe2O3 gives SO2 + SO3. જો સિંગલ રિએક્ટન્ટ છે. પ્રોડક્ટ કેટલી છે? 1 2 3. આપણે પ્લસ જોવાનું, તમને પ્રોડક્ટ નો સમજાય પ્લસ જોઈ લો. પ્લસ થી કઈ વસ્તુ સેપરેટ થાય છે?
ઈ જોઈ લો. આ પ્લસ થી એક આ સેપરેટ થાય છે. આ કેટલી થઈ કાઉન્ટ કરો, આ 1 આ 2 આ 3, આ તો એક જ છે. આપણે જ્યારે ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલને હીટ કરી છે ત્યારે શું બને છે? ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ટ્રાઇઓક્સાઇડ, આ સલ્ફર ડાયોક્સાઇડ છે. In this reaction you can observe that a single reactant breaks down to give simpler products. આપણે કીધું હતું this is decomposition reaction. Ferrous sulfate crystals FeSO4.7H2O loses water when heated. Evaporation of water, water of crystallization છે, water નથી પણ તોય evaporation તો થાય છે ને. loses water when heated and the color of the crystal changes. કલર શું હતો? ઓરિજિનલ કલર ગ્રીન છે, પછી શું થાય છે? if the decomposition it decomposes to ferric oxide Fe2O3, sulfur dioxide and sulfur trioxide. Ferrous oxide is a solid, colorless થઈ જાય છે. જો કલરલેસ થઈ જાય છે. પહેલા એનો સ્ટાર્ટિંગમાં ગ્રીન કલર હતો. ડન. કલર યાદ રાખજો, અંડરલાઈન કરતો જાવ છું ને, અંડરલાઈન કરજો. નોટ શું છે ભાઈ? નોટ કેલ્શિયમ ઓક્સાઇડ ઇઝ કોલ્ડ લાઇમ ઓર પીક લાઇમ. પહેલા જ મેં તમને કીધું છે કેલ્શિયમ ઓક્સાઇડ ને આપણે લાઇમ એ કહી છીએ કાં તો પીક લાઇમ. આ બે યાદ રાખવાનું છે, એનું ઉપનામ છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ફ્યુમ્સ આર બ્રાઉન. આ એક એક્ટિવિટીનો છે, પણ તમારી એક્ટિવિટી જોવાની જરૂર નથી, ઈ નકામી છે. આમાં યાદ રાખો એક્ટિવિટીમાં શું હતું કે નાઇટ્રોજન ડાયોક્સાઇડની ફ્યુમ હોય એ બ્રાઉન હોય છે, એટલું યાદ રાખજો. કલર યાદ રાખતા જજો, ઓછા કલર છે એટલા બધી નથી કલર, ઈ કલર આપણે યાદ રાખવાના છે. ફેરસ ક્રિસ્ટલના શું હતા? ગ્રીન. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ફ્યુમ્સ એટલે ગેસ, વેપર્સ, એનો કલર બ્રાઉન છે. ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલ છે ગ્રીન કલર, આપણે કહી દીધું તમને. ડીકમ્પોઝિશન ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ટુ કેલ્શિયમ ઓક્સાઇડ, આનો બીજું એક્ઝામ્પલ છે. એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ઓફ હીટિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડીકમ્પોઝિશન રિએક્શન યુઝડ ઇન વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ. ઈ ભલે એમાં લખ્યું છે ઇમ્પોર્ટન્ટ ડીકમ્પોઝિશન, આપણે આ એક્સ્ટ્રા માટે યાદ રાખવું છે. જો તમને આ યાદ રહેતું હોય તો ઓલા કરતા સિમ્પલ લાગે છે કે નહીં? ભલે લાગતી, આપણે બે યાદ રાખશું. CaCO3 બીજો કેનો હતો ફોર્મ્યુલા? માર્બલનો, ઈ યાદ નથી રાખવાનું. આ લાઇમસ્ટોન CaCO3 કાકો 3 એટલે આપણે CaCO3 જ બોલજો. CaCO3 ક્યાં ફોર્મ થયું હતું? વ્હાઇટ વોશિંગ ઓફ વોલ, ફિનિશ થઈ હતી કાંઈ, એ CaCO3 જ હતું. CaO ક્વિક લાઇમ. જો આ તમને કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 ગેસિયસ, સોલિડ calcium carbonate. When a decomposition reaction is carried out by heating, it is called thermal decomposition. One is the manufacture of cement. It has many uses. આ થોડુંક યાદ રાખવા જેવું છે. Manufacture of cement, calcium oxide, lime, quick lime. Lime કે quick lime છે એનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ? તો કે સિમેન્ટ પ્રોડક્શનમાં. ઓકે, હાલો હવે ઇલેક્ટ્રોલાઇટિક ડીકમ્પોઝિશન. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન gives water, પાણી. When a decomposition reaction is carried out with the help of electricity, આ બદલવાનું કીધું હતું word, it is known as electrolytic decomposition. Example, electrolysis of water into separate gases. આમાં તમારે ઇક્વેશન લખવી તો લખી શકો, પણ મેં તમને શું કીધું હતું? આપણે કઈ રિસ્ક નથી લેવાનું, એટલે સૌથી ઈઝી વે આ જ છે. વર્ડમાં લખ નાખો, કોઈ કાંઈ નહીં માર્ક કાપે તમારા. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર ઇન્ટુ સેપરેટ ગેસીસ એટલે આ ઊંધું આનું H2O નું H2 અને O2 E. ઓકે, આ ઇલેક્ટ્રોલાઇસિસ છે, એની પ્રોસેસ છે. આમાં એક્ઝામ્પલ એક જ છે, એ યાદ રાખજો. એ એક જ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. આ તમને એક્ટિવિટી કરાવેલી છે આખી NCERT માં. આ જો આવડું આ જે છે આ ઈ જ છે. 6 વોલ્ટની બેટરીને કનેક્ટ કર્યું છે ગ્રેફાઇટ રોડ સાથે. આપણે અહીંયા કામ છે ભાઈ, બીજું કઈ કામ નથી. આ એક્ટિવિટી એકવાર જોઈ લઈએ આપણે. ટેક અ plastic mug, drill 2 holes at base and fit rubber stoppers in the hole. Insert carbon electrons in this rubber. W હોય W એની નીચે હોલ કરવાના છે.
અહીંયા રબર સ્ટોપર મારવાના છે. કાર્બન ઇલેક્ટ્રોડ રોડ, આ ગ્રેફાઇટ રોડ કાં તો ગમે તે રોડ નાખવાની છે, ઇલેક્ટ્રોલાઇટિક રોડ, અને એને રબર સ્ટોપર થી ફિક્સ કરી દેવાના છે. પછી કનેક્ટ ધીસ ઇલેક્ટ્રોડ ટુ અ 6 વોલ્ટ બેટરી. આ ઇલેક્ટ્રોડ ને 6 વોલ્ટ ની બેટરી સાથે કનેક્ટ કરવાના છે. ફિલ ધ મગ વિથ વોટર સચ ધેટ ઇલેક્ટ્રોડ્સ આર ઇમર્સ. હવે એમ કહે છે કે આ ડબલા છે એમાં પાણી ક્યાં સુધી ભરો કે આ ઇલેક્ટ્રોડ છે એ ઇમર્સ થઈ જાય. એટલે અત્યારે આપણે ટેસ્ટ ટ્યુબ નથી લાવ્યું, ટેસ્ટ ટ્યુબ નું હજી ઉલ્લેખન નથી કર્યું. ટેક 2 ટેસ્ટ ટ્યુબ ફિલ્ડ વિથ વોટર. હવે આવ્યું એન્ડ ઇન્વર્ટ ધેમ ઓવર ટુ કાર્બન ઇલેક્ટ્રોડ. કે આ કાર્બન ઇલેક્ટ્રોડ છે એમાં પાણી નાખેલું છે, પાણીથી ભરેલું છે, એને એમાં આપણે પુટ કરી દેવાની છે રબર સ્ટોપરમાં. ઇલેક્ટ્રોડ ને એની અંદર આપણે પૂરી નાખવાની છે. સ્વિચ ઓન ધ કરંટ એન્ડ લીવ ધ apparatus undisturbed for some time. આજ ભેગી થોડીક વાર અબોલા કરી નાખવાની છે. આપણે સ્વિચ ઓન કરંટ એટલે કે બેટરીને આ સ્વિચ છે એ સ્વિચને ઓન કરી નાખો ને કરંટ ચાલુ થઈ જાય એટલે થોડીક વાર સુધી રાખી દે. You will observe the formation of bubbles at both electrodes. This bubble displace water in the test tube. અહીંયા બબલ ફોર્મેશન દેખાય છે. બબલ ફોર્મ થાય છે ને વોટરને ડિસ્પ્લેસ કરે છે. ડિસ્પ્લેસ એટલે હટાવે છે. ત્યાં બબલ છે અત્યારે. Is the volume of gas collected in both the test tube same? આ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા તમને દેખાય પણ છે આ આટલું બધી છે, આ જો છે ડિફરન્સ. આમાં આટલું જ કલેક્ટ થયું છે, આમાં આટલું બધી કલેક્ટ થયું છે. તો તમને ગેસે મેન્શન કરેલા છે. આ કયો ગેસ છે? હાઇડ્રોજન. આ ઓક્સિજન. હાઇડ્રોજન ઓક્સિજન કરતા તો વધારે ફોર્મ છે. આગળ આન્સર કરીશું. ક્વેશ્ચન લઈ આવ્યો છું તમારા માટે. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. Once the test tube are filled with respective gases, remove them carefully. Test these gases one by one, bringing burning close to mouth. આ તો ટેસ્ટ કરવા માટે છે. જે લોકો ન ખબર હોય કયો ગેસ કયો છે, કેન્ડલ આગળ જઈને બંધ થાય એટલે હાઇડ્રોજન, બાકી ઓક્સિજન. ઓક્સિજન એ બંધ કરાયો. ફાયરની સ્પીડ ઓક્સિજન જ વધારે, પણ આ ઇન્ફ્લેમેબલ છે. Caution, this step must be performed carefully by teacher. કરતા નહીં. Don't try at home. What happens in each case? મેં કીધું એ ટેસ્ટ કરવા માટે. આ ચાલો અહીંયા આપણું ઇલેક્ટ્રોલાઇટિક ડીકમ્પોઝિશન એ પૂરું. થર્મલ પતાવ્યું આપણે, ઇલેક્ટ્રોલાઇટિક જનરલ સ્કીમ પતાવી. હવે ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન આ લાસ્ટ છે. આ જો બલ્બ ને સન ને. When a decomposition reaction is carried out with the help of photons, sunlight, કાં તો light energy, it is known as photolytic decomposition reaction. મેં કીધું તો તમારે ખાલી વર્ડ બદલવાના છે. વર્ડ બદલી ગયા. આ એક્ટિવિટી આપેલી છે આપને. આની પાછળની એક્ટિવિટી નથી પણ એક્ઝામ્પલ છે, ઇમ્પોર્ટન્ટ છે. આમ આપણે જોઈ આ સિલ્વર ક્લોરાઇડ છે. હા, અને આ સનલાઇટ છે. જો આપણે જોઈ લઈએ. ટેક અબાઉટ 2 ગ્રામ ઓફ સિલ્વર ક્લોરાઇડ ઇન ચાઇના ડીશ. વોટ ઇઝ ઇટ કલર? આને આપણે ચાઇના ડીશ કહેવાય. આને આપણે ઇન્ડિયા ડીશ રાખી, ચાઇના ડીશ જ રાખી. અને આપણે અહીંયા સિલ્વર ક્લોરાઇડ છે. સિલ્વર ક્લોરાઇડ તો આપણે લઈ નહીં શકી, પણ આમાંથી જ આપણે કરવાનું છે. પ્લેસ ધીસ ચાઇના ડીશ ઇન સનલાઇટ ફોર સમ ટાઈમ. જ્યાં તડકો આવતો હોય ત્યાં સિલ્વર ક્લોરાઇડ ને રાખવા. પહેલા કલર નોટ કરવાનો કીધો છે. ઓબ્ઝર્વ ધ કલર ઓફ સિલ્વર ક્લોરાઇડ આફ્ટર સમ ટાઈમ. હવે શું કહું, આ એકદમ શાઇની હોય છે, પણ જેમ એના સનલાઇટ સાથે રિએક્ટ કરે છે થોડીક વાર પછી ફૂલ ગ્રે કલર થઈ જાય છે. ઓલા દુકાનવાળાના વાળ જેવું કલર. હા, એક્ટિવિટી 1.8 છે. આમાં બીજું કાંઈ નથી. ચાઇના ડી સિલ્વર એટલે આમાં ખાલી ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન નું આ એક્ઝામ્પલ છે. આ જો આવું થઈ જાય છે. કેટલું શાઇની છે. સનલાઇટ પડે એની સાથે રિએક્ટ કરીને ડલ થઈ જાય છે. આગળ જોઈ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી એનું આપ્યું નથી, પણ આપણે આની રિએક્શન જોઈ લઈએ. આની રિએક્શન છે. 2AgCl gives ડીકમ્પોઝિશન માં શું અહીંયા આપણે ઉપર એરોની ઉપર મેન્શન કરવાનો આપણે ટોપિક આવ્યો હતો. હું લખવાનું સનલાઇટ કાં તો લાઇટ એનર્જી એરોની માથે લખવાનું મેન્શન કરવાનું જરૂરી છે. 2AgCl gives 2Ag plus Cl2 બેલેન્સ છે. આની રિએક્શન નથી રાખી આમાં, પણ આપણે જોઈ લીધી. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આની ઉપર ક્વેશ્ચન આવે છે. કયું રિએક્શન છે, કઈ ટાઈપનું રિએક્શન છે, અને એની રિએક્શનની ફોર્મ્યુલા લખો. બે આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી
1980 માં ન હોય જૂના ફોટોગ્રાફર્સ ને બધા ઓલા બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર આવતા, ચાર્લી ચેમ્પિયન ને એવું બધું આવતું. આપને તો એવું ન ખબર હોય. સિલ્વર બ્રોમાઇડ ઓલ્સો બિહેવ્સ ઇન ધ સેમ વે. આગળ શું હતું? સિલ્વર ક્લોરાઇડ. અત્યારે સિલ્વર બ્રોમાઇડ બે સિમિલર જ છે, બે એક રીતના જ રિએક્ટ કરે છે. આ ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન છે બેયનું. 2AgBr સોલિડ સનલાઇટ, જો સનલાઇટ મેન્શન કરવું જરૂરી છે. 2Ag+Br ક્લોરીન નું લખવું હોય ને આ જ યાદ રાખી લ્યો, બે તમને યાદ રહી જાય. અહીંયા ક્લોરીન લખ નાખો, અહીંયા ક્લોરીન લખ નાખો, પૂરું. બે એક સાથે જ યાદ રહી ગયું. ઓકે. 2AgBr સનલાઇટ, સિલ્વર બ્રોમાઇડ નું ડીકમ્પોઝિશન થાય એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં યુઝ થાય છે. સિલ્વર સેપરેટ થાય છે અને બ્રોમીન ગેસ સેપરેટ થાય છે. ઓકે. The above reactions are used in black and white photography. What form of energy is causing this decomposition reaction? હવે important છે. We have seen that decomposition reaction require energy either in the form of heat, light or electricity. આપણે જોયું હતું થર્મલ, ફોટોલાઇટિક, ઇલેક્ટ્રોલાઇટિક એ બધા જોયા હતા. એમાં એનર્જી જોઈતી. થર્મલમાં હીટ એનર્જી જોતી હતી, ફોટોલાઇટિકમાં ફોટોન્સ લાઇટ એનર્જી જોતી હતી, પછી આપણે ઇલેક્ટ્રોલાઇટિક એટલે ઇલેક્ટ્રિસિટી જોતી હતી. એટલે ડીકમ્પોઝિશન રિએક્શન કેરી કરવા માટે આપણે ગમે એનર્જીના ફોર્મ જોઈએ જ છે. હીટ, લાઇટ ઓર ઇલેક્ટ્રિસિટી ફોર બ્રેકિંગ ડાઉન ધ રિએક્ટરને બ્રેક કરવા માટે. રિએક્શન ઇન વિચ એનર્જી ઇઝ એબ્સોર્બ્ડ ઇઝ નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન. ખાલી એ એક સેન્ટેન્સ આપ્યું એને પૂછે ડિફરન્સ, એનસીઆરટી વાળા આપણે આપી દેશું ડિફરન્સ મેન્સન્યોમાં. એન્ડોથર્મિક રિએક્શનમાં હીટ એનર્જી એબ્સોર્બ થાય છે, આપણે એટલું યાદ રાખવાનું. એક્ઝોથર્મિકમાં શું હતું? એક્ઝો એટલે આઉટસાઇડ, થર્મિક એટલે હીટ આઉટસાઇડ એટલે હીટ બહાર દેવી. એન્ડોથર્મિક, એન્ડો એટલે ઇનસાઇડ, થર્મિક એટલે તો હીટ જ છે, હીટ ઇનસાઇડ એટલે હીટ અંદર લેવી. ક્વેશ્ચન્સ જોઈ લઈ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ભાઈ આપણે જે ક્વેશ્ચન કરાવી છે સ્કીપ કરવાના જ નથી હો. આ સોલ્યુશન ઓફ સબસ્ટન્સ X પૂછે જ છે દર વખતે. ઇઝ યુઝડ ફોર વ્હાઇટ વોશિંગ. વ્હાઇટ વોશિંગ બોલવાર ટોપિક, મોર અબાઉટ કેલ્શિયમ આપણે જોયું હતું. એનસીઆરટી મોર 2 માં કાઢ્યું હતું ઈ. નેમ ધ સબસ્ટન્સ X એન્ડ રાઇટ ઇટ્સ ફોર્મ્યુલા. કેવું પૂછે? રાઇટ ધ આ X એટલે આલ્ફાબેટ છે, ઓફ ધ સબસ્ટન્સ X નેમ above with water. A solution of substance X is used for whitewashing walls. સોલ્યુશન કીધું છે, ઈ સબસ્ટન્સ નથી કીધો. એનું સોલ્યુશન આપને તો ખબર છે વ્હાઇટ વોશિંગ માટે કયું વપરાય, કયું વપરાતું હતું કયો તમે? ક્વિક લાઇમ ના આવે, સ્લેક લાઇમ. કેલ્શિયમ આ હતું ને આપણે કેલ્શિયમ વાળો ટોપિક, એમાં CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઈ એને આપણે સ્લેક લાઇમ કહેતા. The substance X is used for white washing, પણ એનો આન્સર આ હે ના. સબસ્ટન્સ X છે CaO, lime plus water. જો આપ્યું છે રાઇટ ધ રિએક્શન ઓફ ધ સબસ્ટન્સ X named above with water, એટલે એને આપણે વોટર સાથે રિએક્ટ કરીને ત્યારે આપણને સ્લેગ લાઇમ મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ H2O CaOH twice. કેલ્શિયમ ઓક્સાઇડ ક્વિક લાઇમ ઈ સબસ્ટન્સ X છે, ઈ યુઝ ફોર વ્હાઇટ વોશિંગ વોલ્સ. ઈ નહીં, એનું સોલ્યુશન કીધું છે કે આ એક સબસ્ટન્સ નું સોલ્યુશન છે, ઈ યુઝ ફોર વ્હાઇટ વોશિંગ વોલ્સ. નેમ ધ સબસ્ટન્સ X CaO ક્વિક લાઇમ બે લખજો, ફોર્મ્યુલા નેમ બે રાઇટ ધ ફોર્મ્યુલા માંગી છે. રાઇટ ધ રિએક્શન ઓફ ધ સબસ્ટન્સ X named above with water. Done. Why is amount of gas collected in electrolysis of water in one test tube is double the amount of collected in the other? Name the gases. છેલ્લે આપને જે ઓલું ક્વેશ્ચન વાળું કીધું હતું કે આ ટીચર દ્વારા કરવામાં આવેલું ઈ આમાં પૂછ્યું. પછી ગેસનો ડિફરન્સ હતો, આટલો માઇનર ડિફરન્સમાંથી ક્વેશ્ચન પૂછી લીધો કે એક આ સાઈડમાં વધારે હતું અને આ સાઈડમાં ઓછું હતું. એવું કેમ? રીઝન, આ સાઈડ હાઇડ્રોજન ગેસ હતો, આ સાઈડ ઓક્સિજન હતો, ઈ આપને ખબર નહોતી. આપણે આનો આન્સર લઈને આવ્યા છીએ. કેમ? જો
આ છે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. આમાં આપણે કીધું કે આમાં વધારે કલેક્ટેડ છે, આમાં ઓછું છે. હવે આની તમે રિએક્શન લખો. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર કઈ છે? ડીકમ્પોઝિશન છે. લખો. સ્ટાર્ટિંગ મટીરીયલ શું હતો? વોટર. બકેટમાં વોટર ભર્યું H2O. બ્રેકડાઉન આપણે વર્ક સ્પેસમાં જોયા છે. H2O બ્રેકડાઉન અહીંયા આપણે લખવાનું જરૂરી છે બેટા. ઇલેક્ટ્રિસિટી બે ગેસ આપણે જોયા હતા કે વોટર સેપરેટ થાય છે, એનું ડીકમ્પોઝિશન થાય છે. એક રિએક્ટન્ટ બેમાં થાય છે બ્રેકડાઉન. H2O અહીંયા આપણે બેલેન્સ કરી નાખી 2 2. ઓક્સિજન નહોતું બેલેન્સ, ઓક્સિજન અહીંયા 2 ફોર્મમાં હોય. અહીંયા 2 અહીંયા 2 ડન બેલેન્સ. હવે તમે આમાં નોટ કરો શું? H2O માં કઈ નહીં. આમાં આ ઓક્સિજન 2 છે, હાઇડ્રોજન 2H2O. એમાં શું કયો ગેસ હતો આપણે જોઈ લઈએ આગળ. જો હાઇડ્રોજન ગેસ. વધારે હાઇડ્રોજન ગેસ છે, ઓછો કયો છે? ઓક્સિજન ગેસ. હવે આપણી રિએક્શનમાં જુઓ. જો એક્સપ્લેન કરવાનું કહે તો હું લખું છું, સમજાવવું પડશે એવી રીતના. આ 2H2 છે, 2H2 ને O2. હવે અહીંયા 2 છે, હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે. ઓક્સિજન કેટલા? 2 છે, હાઇડ્રોજન કેટલા? 4 છે. ડબલ થયું ને? 2 2 કેટલા થાય? 4. એટલે હાઇડ્રોજન ગેસ ઓક્સિજન કરતા ડબલ પ્રોડ્યુસ થયું, વધારે પ્રોડ્યુસ થયું. એનું ખાલી કાંઈ આપણે રીઝન જ નથી. આપણે ખાલી આ ઇક્વેશન દેવાની છે, આ રિએક્શન દેવાની છે. આમાં સ્ટેટ મેન્શન કરવાનું ભૂલતા નહીં. લિક્વિડ, ગેસ, ગેસ. આ થઈ ગયું. ઇલેક્ટ્રિસિટી લખવાનું ભૂલતા નહીં. પછી એને એક્સપ્લેન કરવાનું કે આપણે આ ફોટોલાઇટિક ડીકમ્પોઝિશન છે, એમાં વોટર છે એ બ્રેકડાઉન થઈને હાઇડ્રોજન ને ઓક્સિજનમાં સેપરેટ ગેસમાં પ્રોડક્ટ તરીકે ઇવોલ્વ થાય છે. પણ જ્યારે આપણે ઇક્વેશનને બેલેન્સ કરી, જ્યારે આપણને જોવા મળે છે કે હાઇડ્રોજન ગેસ છે એ ઓક્સિજન કરતા ડબલ એટલે 2 ટાઈમ્સ વધારે પ્રોડ્યુસ થાય છે. એનું રીઝન આ થઈ ગયું. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ક્યારેક પૂછી દે છે. હાલો, ક્વેશ્ચન્સ થઈ ગયા. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. થર્ડ કોમ્બિનેશન જોયું, ડીકમ્પોઝિશન જોયું. ડીકમ્પોઝિશનમાં આપણે 3 ટાઈપ જોયા: થર્મલ, ઇલેક્ટ્રોલાઇટિક ને ફોટોલાઇટિક. હવે આપણે થર્ડ જોવાના છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. આ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો ડિસ્પ્લેસમેન્ટ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ ને ડીકમ્પોઝિશન ઈ 3 સૌથી વધારે આઈએમપી. કોમ્બિનેશન આઈએમપી નથી એવું નથી કહેતો. 4 માંથી ગમે પ્રોબેબલ છે જ તે બધાય ઇક્વલ છે, પણ આ લોકો વધારે થોડો પૂછે એવું છે. આપણી રેગ્યુલર જનરલ સ્કીમ મેં તમને સમજાવ્યું હતું કે આ એક ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કે કોમ્બિનેશન કે એનું એક પૂછે તો આપણે કેવી રીતના લખવાનું છે મેં તમને કીધેલું છે. A substance plus BC substance gives AC plus B. આમાં શું થયું? A અને BC બેન કમ્બાઈન કર્યા, રિએક્શન થઈ. રિએક્શનમાં શું થયું? AC અને B. અહીં તો BC છે, AC ક્યાંથી આવ્યું? આ A છે, A એને B ને ડિસ્પ્લેસ કરી નાખ્યો કે ભાઈ તું જા, તું એકલો રહે, અમને બેન ભેગું રહેવા દે. આ દબો આપ્યો એટલે A B ને રિપ્લેસ કર્યું, ઈ પોતે જોઈન થઈ ગયું અને B ને સેપરેટ કરી નાખ્યું. આ બે સાઈડ બે ઇક્વલ જ રહેશે, કહી દો, કારણ કે આ ખાલી એને ડિસ્પ્લેસ કરે છે ને એક સેપરેટ થાય છે. અહીંયા એક સેપરેટ છે, અહીંયા એક કમ્પાઉન્ડ છે, અહીંયા એક કમ્પાઉન્ડ છે, એક સેપરેટ છે. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એની ડેફિનેશન જોઈ લઈએ આપણે. ડેફિનેશન હું આપું ઈ જ લખવાની છે. ઇન ધીસ રિએક્શન when one element is more reactive than the other joined with the compound displaces the joined weaker one and itself join separating the weaker one. એટલે આમાં A છે, આ A ભાઈ ઈ થોડાક રિએક્ટિવ છે. કોના કરતા? B કરતા. આ BC જે એક છે જોઈન્ટ છે એમાં B કરતા A વધારે રિએક્ટિવ છે. તો એ શું કરશે? એ આ B ને કાઢી નાખશે કારણ કે મોર રિએક્ટિવ છે અને આ AC પોતે જોઈન થઈ જશે અને આ વીક છે એટલે આ સેપરેટ કરી નાખશે. આને વીક છે એટલે આને સેપરેટ કરી નાખશે અને આ સ્ટ્રોંગ છે મોર રિએક્ટિવ એટલે આના ભેગું જોઈન થઈ જશે
આપણે મેગ્નેશિયમ વાળામાં જોયું હતું કે બહુ રિએક્ટિવ હતો એટલે એને ઓક્સિજન સાથે કમ્બાઈન થઈ ગયું, પણ એવી રીતના આમ જ તે આ બહુ રિએક્ટિવ હોય તો કમ્પાઉન્ડમાં જાયકું હોય એના કરતાં રિએક્ટિવ હોય તો એને ડિસ્પ્લેસ કરી નાખે અને પોતે કમ્પાઉન્ડ બનાવે ને વીકર વનને સેપરેટ કરી નાખે. આની ડેફિનેશન ને જનરલ સ્કીમ. આયરન નેલને કોપર સલ્ફેટ સોલ્યુશનમાં નાખવાનું છે ભાઈ. આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે. એક્ટિવિટી 1.9 ટેપ 3 આયરન નેલ ક્લીન ધેમ રબિંગ વિથ સેન્ડપેપર. આમાં સેન્ડપેપર મેગ્નેશિયમની જેમ આવ્યું. આમાં આપણે કઈ એક જ રીઝન દેવાનું છે. આમાં ફેરસ ઓક્સાઇડ Fe2O3 ની લેયર જામી જાય છે. ઓલામાં તો ઓક્સિજનની જામતી, આમાં આયરનની, એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ થઈ જતું, આમાં આયરન ઓક્સાઇડ રસ્ટ તો નહીં પણ એક લેયર જામી જશે રસ્ટ જેવી, એ પ્રિવેન્ટ કરશે. આપણે રબ કરી એટલે એના પ્યોર ફોર્મમાં આવી જાય, પછી રિએક્ટિવ વધારે થઈ જાય. Take 2 test tubes marked as A and B. In each test tube take about 10 ml of copper sulfate solution. Test tube આવી બે લેવાની. Tie 2 iron nails with a thread and immerse them carefully in copper sulfate solution in test tube B for about 20 minutes. એટલે આપણે બે લીધી હતી એમાંથી એકમાં બે આયરન નેલને ડૂબોવાના છે આયરન. આમાં આપણે એક લીધી, બીજીને આપણે સાઈડમાં મૂકી છે. અત્યારે આપણે બે આયરન નેલને આમાં ડૂબોવ્યા છે કોપર સલ્ફેટ સોલ્યુશનમાં. આગળ from the copper after 20 minutes take out the iron nails from copper sulfate solution. એમાંથી બહાર કાઢવાના છે 20 મિનિટ પછી. compare the intensity of blue color of copper sulfate solution in test tube A and B. હવે આમાંથી ક્વેશ્ચન આડો હવડો પૂછે. copper sulfate solution નો કલર. also compare the color of iron nails dipped in the copper sulfate solution with one kept in aside. compare કરવાનો કીધો છે ભાઈ. એક આપણે સાઈડમાં રાખ્યો તો, બે ડીપ કર્યા હતા, એક સોલ્યુશન આખું ખાલી છે, એકમાં રિએક્શન થયું છે કાંઈક, ઈ આપણે જોઈ લઈએ. આયરન ડિસ્પ્લેસિસ કોપર. આયરન નેલ છે એટલે એમાં આયરન તો હોય. આ કોપર નું સોલ્યુશન છે. આનું આપણે રિએક્શન લખી કે આયરન નેલ ને આપણે કોપર સલ્ફેટ સોલ્યુશનમાં ડીપ કર્યા તો આ એનું રિએક્શન સ્ટાર્ટિંગ થયું. પછી શું થયું તો કે આયરન ડિસ્પ્લેસિસ કોપર. મેં શું કીધું હતું તમને કે આયરન કે પેલું કમ્પાઉન્ડ છે એ આપણે આગળ જોયું હતું મોર રિએક્ટિવ હોય. આ જો આ એક બહુ રિએક્ટિવ હોય તો આ કમ્પાઉન્ડમાંથી જે જોઈન હોય વીક એને ડિસ્પ્લેસ કરી નાખે. તો આયરન કોપર કરતા તો રિએક્ટિવ જ છે ને. રિએક્ટિવિટી સિરીઝ આવશે આગળ, એમાં આપણે જોશું. પણ અત્યારે આયરન તો રિએક્ટિવ છે એટલે એ શું કરશે, આ કોપરને કાઢી નાખશે અહીંથી. કોપરને કે જા ભાઈ તું એકલો. FeSO4 Cu કોપર અલગ થઈ જાય ને સોલ્યુશન કોપર સલ્ફેટ નું હતું એમાંથી આયરન સલ્ફેટ થઈ જશે. કોપર સલ્ફેટ નું સોલ્યુશન કેવું હતું જો ઇન્ટેન્સિટી બ્લુ કલર છે. બ્લુ કલર નું જો કોપર સલ્ફેટ સોલ્યુશન. હવે એમાં શું ચેન્જીસ આવ્યો જો આ તમને દેખાતું નહીં હોય પણ આ ગ્રીન કલર નું છે. આપણે આ સાઈડમાં રાખેલું છે, આમાં રિએક્શન. આપણે સાઈડમાં રાખેલું હતું, આમાં આપણે રિએક્શન કરાવેલું છે. રિએક્શનમાં શું થયું, આયરન ડિસ્પ્લેસ કોપર. એટલે આયરન એ કોપર નું ડિસ્પ્લેસ કરી નાખ્યું, એનો કલર એવો જાય ને, કોપર વયું ગયો. કોપર સલ્ફેટ સોલ્યુશન બ્લુ કલર નું હતું પણ આયરન એ કોપર ને રિપ્લેસ કરી નાખ્યું ને આયરન સલ્ફેટ નું સોલ્યુશન થઈ ગયું એટલે એનો ગ્રીન કલર હોય. એ યાદ રાખજો, લખી જ નાખી વર્ક સ્પેસમાં. યાદ રાખજો. કોપર સલ્ફેટ નું કેવું હતું બ્લુ, આયરન નું કેવું ગ્રીનિશ. આ યાદ રાખજો, કલર ઓફ સોલ્યુશન. ડન.
હાલો રિઝલ્ટ આપણે જે આયરન ને ડીપ કર્યા હતા આ આપણે 3 લીધા હતા એમાંથી એક સાઈડમાં રાખેલો હતો ને આ 2 લીધા હતા એમાંથી એક આપણે કમ્પેરિઝન માટે લીધો આયરન ને ટેકન આઉટ ફ્રોમ કોપર સલ્ફેટ સોલ્યુશન હવે આ તો આયરન નું જ હતું આ કોપર નું નથી બની ગયું આની વાતે આ લેયર છે ખાલી મેં તમને કીધું હતું બધામાં લેયર જ થશે અંદરનું કમ્પોઝિશન નહીં બદલે આયરન ને ટેકન આઉટ ફ્રોમ કોપર સલ્ફેટ સોલ્યુશન આ એનું રિઝલ્ટ છે પણ શું થયું Fe એને ડિસ્પ્લેસ કર્યું હતું CuSO4 FeSO4 અને Cu આયરન માંથી કોપર જે અલગ છે તે જામી ગયું આ અલગ પ્યોર આયરન સેન્ડ પેપર થી ક્લીન કરેલ આ એના રિઝલ્ટ કમ્પેરિઝન ડન NCERT જોઈ લે થોડું why does the iron become brownish in color and the blue color of copper sulfate solution fades શું કામ the following chemical reaction takes place in this activity આજ મેં તમને કીધી Fe+ iron solid nail CuSO4 aqueous solid copper sulfate iron sulfate in this reaction iron is displaced to remove another element એટલે કોણ તો કે ભાઈ copper from another element from copper sulfate solution માંથી iron એને ડિસ્પ્લેસ કરી નાખ્યું this reaction is known as displacement reaction બસ પૂરું other example of displacement reaction are તમને એક્ઝામ્પલ આપેલા તો તમને યાદ રહી જાય Zn plus CuSO4 ZnSO4 plus Cu copper sulfate માંથી zinc sulfate Pb plus CuCl copper chloride PbCl2 plus Cu જો zinc and lead are more reactive element than copper zinc lead copper કરતા વધારે reactive છે so they displace copper from its compound displacement reaction માં આટલું જ હતું ઓકે હાલો નેક્સ્ટ લાઈન in short you have to remember iron example and 2 extra with definition general scheme definition એવું બધું આવ્યું iron વાળું એક એક્ઝામ્પલ ઓલું Fe plus CuSO4 iron deep વાળું અને આ બીજા બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યા ઈ યાદ રહે તો બાકી વાંધો નહીં પણ યાદ રાખવા પડે 80 માંથી 80 લાવવા ને હાલો હવે છેલ્લું ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આપણે 4 ટાઈપ આપણે 3 પ્રકારના તો જોઈ રહ્યા અત્યાર સુધી પણ હવે આપણે ફોર્થ ટાઈપ છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આ લાસ્ટ છે હાલો આની જનરલ સ્કીમ જોઈ લે AB plus minus CD plus minus reacts to give AC plus minus BC minus plus ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ના નામ ઉપરથી તમને શું લાગે છે ડિસ્પ્લેસમેન્ટ તો થાય છે ડબલ થાય છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ એટલે ડબલ બે વાર થાય છે એક જ રિએક્શન માં જોઈ લઈએ આપણે એનો ચાર્જ કેવો છે બેટા ચાર્જ છે અહીંયા એનો ચાર્જ પોઝિટિવ બી નો ચાર્જ પોઝિટિવ આ બે કમ્પાઉન્ડ AB અને CD છે હવે આમાં C નો ચાર્જ શું છે બેટા પોઝિટિવ આ ચાર્જ છે અને D નો ચાર્જ શું છે નેગેટિવ હવે આ બે રિએક્ટ થાય છે તો ડિસ્પ્લેસમેન્ટ તો થાય છે કોનું આપને ખબર છે કે લાઇક ચાર્જ રિપેલ ઈચ અધર અનલાઇક ચાર્જ એટ્રેક્ટ ઈચ અધર એવું આપને ખબર છે કે જે બે સરખા માણસ હોય એનો ગમતું હોય પણ જે કોઈ બે ડિફરન્ટ ટાઈપના પર્સનાલિટી વાળા હોય ઈ લોકોને ભળતું હોય એટલે આમાં એવું જ છે કે પ્લસ ને માઇનસ ભેગું જ રહેવું ગમે માઇનસ ને પ્લસ ભેગું જ રહેવું ગમે માઇનસ નો હાલે પ્લસ નો હાલે ઓકે તો આપણે આમાં ડિસ્પ્લેસમેન્ટ થવાનું તો કાંઈ નહીં પહેલા એલિમેન્ટને પ્લસ કહી દેવાનું બીજા એલિમેન્ટને પ્લસ કહી દેવાનું પહેલાને આમાં આગળ આપણે એક્ઝામ્પલ જોઈ અહીંયા મેં તમને કીધું પહેલું પ્લસ એને પ્લસ કરી દો SO4 ને માઈનસ કરી દો B ને પ્લસ કરી દો Cl ને માઈનસ કરી દો હવે આપણે પ્લસ માઈનસ જોઈન્ટ કરવાનું છે ખાલી જો આ પ્લસ માઈનસ એટલે શું થશે કોની પેર થશે A ને D ડિસ્પ્લેસમેન્ટ તો થયું પણ એ આમાં A આને રિપ્લેસ કર્યો
ઈ બે ભેગા થઈ ગયા. જો ક્યાં ગયા? આમાં કેમ આવું લખ્યું છે? ઊંધું લખ્યું છે. અહીંયા AD આવે અને અહીંયા BC આવે. ડન. ACBC લખાયું છે. ટીમ વાળાનો થોડો પ્રોબ્લેમ છે એટલે અહીંયા AD અને BC આવે. આપણે અહીંયા A ને D પ્લસ ને માઈનસ A પ્લસ B માઈનસ પ્લસ માઈનસ. ડન. સેટિસ્ફાઈડ. B માઈનસ છે અને અહીંયા C પ્લસ છે તો માઈનસ પ્લસ. સેટિસ્ફાઈડ. ડિસ્પ્લેસમેન્ટ તો થયું પણ બે વાર થયું. જો એકવાર આનું એકવાર આનું બે વાર થયું એ ડબલ ડિસ્પ્લેસમેન્ટ છે. જાય પ્લસ ને માઈનસ ચાર્જ બે વચ્ચે જ સ્ટેટિક ફોર્સ એટલે કે બેયને જ બને છે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ડેફિનેશન such a reaction in which there is an exchange of ions એટલે શું બેટા? આયન્સ એક પ્રકારના ચાર્જ જ છે. આપણે પ્લસ ને માઈનસ ચાર્જ હતા ને એક પ્રકારના આયન્સ જ છે. The reaction such a reaction in which there is an exchange of ion. exchange થયું. જો આ બે પાસે આ બે સેટિસ્ફાઈડ હતા, આ બે હતા પણ આ લોકો એક્સચેન્જ કર્યું. શું? આ A થોડું ચિત્ર કાબરું થઈ ગયું છે એટલે આ A અને D આ બે પ્લસ માઈનસ, B અને C બે પ્લસ માઈનસ એક્સચેન્જ કર્યા આ લોકોએ. આવડાએ પ્લસ આના ભેગું માઈનસ કર્યું, આવડાએ પ્લસ આના ભેગું એટલે બે ઇક્વલ. ડન. સેટિસ્ફાઈડ. exchange between the reactants are called double displacement reaction. reactant ઇમ્પોર્ટન્ટ છે. reactants વચ્ચે થાય છે ને પછી પ્રોડક્ટ બને છે. પહેલા exchange of ion તો આની વચ્ચે જ થાય છે, reactants ની વચ્ચે. ડન. આ ડેફિનેશન યાદ રાખવાની છે તમે. એકવાર જોયું હોય તો જોઈ લ્યો. થોડું આપણે પાણી પી લઈએ. હા હાલો એક મિનિટ જોઈ લો. હાલો ડન. તમે વિડિયો પોઝ કરી નોટ ડાઉન કરવું હોય તો એ કરી શકો. મારી નોટ્સ તમારી જ છે. NCERT જોઈ લી. એક્ટિવિટી 1.10 આમાં એક જ એક્ઝામ્પલ હશે. હાલો જોઈએ. Activity 1 take about 3 ml of sodium sulfate solution. Sodium sulfate એટલે NaSO4 TiNu. અચ્છા એક્ટિવિટી અલગ લાગે છે. In another tube take about 3 ml of barium chloride BaCl. Mix the two solutions. What do you observe? Test tube containing sodium sulfate NaSO4 barium chloride. એને મિક્સ કરવાની કીધી છે ટેસ્ટ ટ્યુબને. You will observe a white substance which is insoluble in water is formed. Proof of chemical reaction માં evolution of PPT હતું. યાદ છે કે નહીં કોઈને? જો આપણે જોઈ લઈએ. આ evolution of precipitates. Precipitates હવે આવશે. હાલો જોઈએ. This insoluble substance formed is known as precipitate. Any reaction that products આ તો આપણે જોશી આગળ. પણ આમાં આપણે બે આને મિક્સ કર્યા છે સોલ્યુશન. કઈ? સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. એની રિએક્શન આ. હાલો જોઈએ. Na2SO4 સોડિયમ સલ્ફેટ સોલ્યુશન aqueous બાકલ ટુ બેરિયમ ક્લોરાઇડ. એ બેને આપણે મિક્સ કર્યા છે એટલે શું બન્યું? બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે સોલ્ટ મીઠું. અને આ BaSO4 છે ને આપણે એને પીપીટી પ્રેસિપિટેટ્સ કહી છે. આ જે ઇન્સોલ્યુબલ સબસ્ટન્સ ફોર્મ થયો છે ને એ આ બેરિયમ સલ્ફેટ છે. બેરિયમ સલ્ફેટ ઇન્સોલ્યુબલ છે. જો આમાં દેખાયેલું છે NCERT માં. આ ઇન્સોલ્યુબલ સબસ્ટન્સ જો આ ફોર્મેશન ઓફ બેરિયમ સલ્ફેટ એન્ડ સોડિયમ ક્લોરાઇડ. આ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન પ્લસ માઈનસ વાળું છે. ભૂલતા નહીં કોઈ. જો દેખાડી દો. જો આ એને અહીંયા પ્લસ. જો આ એને પ્લસ
Na SO4 માઈનસ Ba Cl માઈનસ. શું થયું? પ્લસ માઈનસ મેં આપને શીખવાડ્યું હતું. Na Cl પ્લસ માઈનસ NaCl SO4 માઈનસ Ba SO4 એક્સચેન્જ થયું, ડબલ ડિસ્પ્લેસમેન્ટ થયું, આયન્સ નું એક્સચેન્જ થયું. ડન. સમજાઈ ગયું? બોનસ આવ્યું છે આપણા માટે પ્રેસિપિટેશન રિએક્શન. ખૂબ સરળ, ઈઝી છે પ્રેસિપિટેશન રિએક્શન. આલા જે વાઇડ હતા ને ઇન્સોલ્યુબલ, આના જેવું છે. આ એ નથી. પ્રેસિપિટેશન એટલે રેન નથી. ડન. Insoluble particles are those which do not mix up with water. Insoluble particles ની ડેફિનેશન છે કે insoluble particle કેને કહેવાય? નામ જ છે insoluble, soluble નહીં થવું. or in media એટલે કે જે વોટર હોય, ગમે ઈ હોય, એક જે મીડિયા હોય, ગમે એસિડ હોય, એમાં dissolve નો થાય, soluble નો થાય ઈ. and stay as suspended colloidal particles. suspended રહી, એમને રહી, આમ આપણે હલાવીને તોય insoluble particle તો ન્યા જ રહે. ડન. You will observe that a white substance which is insoluble in water is formed. This insoluble substance formed is known as precipitate. Insoluble substance formed is known as precipitate. Any reaction that produces a precipitate can be called as precipitation reaction. Precipitation reaction માં એટલું કાંઈ નથી. એક રિએક્શન હોય એમાં પ્રેસિપિટેટ ફોર્મ થાય એટલે આપણે એને પ્રેસિપિટેટ રિએક્શન કહી દઈએ. આમાં આપણે પ્રેસિપિટેટ કેવું જોવા મળે છે? આનું બેરિયમ સલ્ફેટ નું. ડન. આ પીપીટીમાં શું થયું? ઓક્સિડેશન અને રિડક્શન. હા બરાબર, ઓક્સિડેશન અને રિડક્શન જ આવે. ઓક્સિડેશન અને રિડક્શન આ લાસ્ટ સેકન્ડ ટોપિક છે આપણા ચેપ્ટરનો. થોડીક જ વારમાં ચેપ્ટર પૂરું થઈ જશે, ટેન્શન ના લેતા. ઓક્સિડેશન ડેફિનેશન આ જ લખવાની છે મિત્રો. If a substance gains oxygen during a reaction, it is said to be oxidized, and process is known as oxidation process. Oxidation ની definition, if a substance gains oxygen એટલે આપણે રિએક્શન થતી હોય એમાં એકાદા સબસ્ટન્સ ને ઓક્સિજન ગેઇન થાય. જેમ કે મેગ્નેશિયમ વાળી રિએક્શનમાં મેગ્નેશિયમ ને ઓક્સિજન મળે છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે ભાઈ. એટલે આમાં શું થયું? It is said to be oxidized એટલે આમાં મેગ્નેશિયમ છે ને ઓક્સિડાઇઝ થયું એટલે આપણે એને કહી છીએ કે મેગ્નેશિયમ ઓક્સિડાઇઝ થયો. અને પ્રોસેસને શું કહે છે? ઓક્સિડેશન. આ પ્રોસેસને ઓક્સિજન કમ્બાઈન થાય એલિમેન્ટ સાથે એને શું કહે છે? ઓક્સિડેશન સબસ્ટન્સ સાથે. હવે રિડક્શન ની જોઈ લઈએ. If a substance loses oxygen during reaction, it is said to be reduced, and process is known as reduction. એક એવું રિએક્શન કે જેમાં એની આગળ હોય, આપણે જેમ કે જોઈ લઈએ H2O બ્રેકડાઉન થયું H2 ને O2. આ નથી રિડક્શન નથી, પણ એક્ઝામ્પલ તરીકે કહું છું કે આ નીકળી જાય બહાર. ઓક્સિજન ની સબસ્ટન્સ માંથી બહાર નીકળી જાય, એ રિડ્યુસ થાય, પોતે ઘટી જાય, અને એને આપણે કહીએ છીએ કે આ રિડ્યુસ થયો અને એની પ્રોસેસને કહીએ છીએ રિડક્શન. ડન. જોઈ લો એકવાર ફ્રોમ NCERT કરી લઈ. ડન. હાલો, ઓક્સિડેશન એન્ડ રિડક્શન. જો આપને એક્સપેરિમેન્ટ કરાવ્યો છે કોપર સાથે સમજાવવા માટે. ફિગર 1.10 ઓક્સિડેશન ઓફ કોપર ટુ કોપર ઓક્સાઇડ. એક્ટિવિટી heat a china dish containing 1 gram of copper powder. What do you observe? કોપર પાવડર ને આપણે હીટ કરવાનો કીધો છે. આ બર્નર છે, આ ચાઇના ડીશમાં કોપર પાવડર છે, આ વાયર ગેસ છે, ટ્રાઇકોસ્ટેન બર્નર, ચાઇના ડીશ કન્ટેનિંગ કોપર પાવડર. કોપર પાવડર ને બર્ન કરી એટલે શું થાય એ આપણે જોવા પડે. The surface of copper powder becomes coated with black copper to oxide. કોપર ઓક્સાઇડ કઈ તો યાદ આવે, કોપર ટુ ઓક્સાઇડ કઈ તો યાદ આવે. Why is this thin substance formed? હવે જો બ્લેક સબસ્ટન્સ છે, કોપર બ્રાઉન કલર નું હોય અને કોપર ઓક્સાઇડ બ્લેક કલર ની હોય. કલરમાં ધ્યાન રાખજો, આ બ્લેક હોય ને આ બ્રાઉન હોય. ડન. હવે આપણે એક્ટિવિટીમાં કોપરના પાવડરને હીટ કરીને ત્યારે એટમોસ્ફિયરમાં ઓક્સિજન હોય એની સાથે કમ્બાઈન કરે છે. Cu+O2 અંડર હીટ. હીટ લખવાનું ભૂલતા નહીં, મેં કીધું તું એરો વાળું. 2CuO. If hydrogen gas is passed over this heated material CuO, heated material એટલે CuO product, the black coating on the surface turns brown and the reverse reaction takes place and copper is obtained. Redox reaction છે આપણે જોઈ લઈએ છે. કોપર ઓક્સાઇડ આમાં જે બન્યું હતું, આપણે જ્યારે કોપર પાવડરને હીટ કર્યું ત્યારે કોપર ઓક્સાઇડ બન્યું, એમાં આપણે હાઇડ્રોજન ગેસ પાસ કરી
ત્યારે શું થાય તો કે એનો બ્લેક કલર હતો એ પાછો બ્રાઉન માં કન્વર્ટ થઈ જાય. જો CuO + H2 આમાં હીટ દેવી પડે ડેલ્ટા Cu + H2O પાણી. કોપર નો કલર કેવો હતો? બ્રાઉન. એટલે આ બ્રાઉન કલર એનો બ્લેક થી પાછો બ્રાઉન થઈ જાય છે. રિવર્સ રિએક્શન. પહેલા શું થયું? કોપર નું ઓક્સિડેશન થયું. આપણે ઓક્સિડેશન ની પ્રોસેસ જોઈ હતી. કોપર માં ઓક્સિજન એડ થયું એટલે ઓક્સિડાઇઝ થયું. પછી કોપર ઓક્સાઇડ માં શું થયું? એમાં ઓક્સિજન નીકળી ગયું, હાઇડ્રોજન બેવું કમ્બાઈન થઈ ગયું એટલે રિડક્શન થયું. ઓક્સિડેશન રિડક્શન ક્લિયર. આપણે રેડોક્સ જોઈ લઈએ હવે. જો આ ઈ જ રિએક્શન છે. CuO + H2 gives Cu + H2O. આ રિએક્શન યાદ રાખવાની છે ભાઈ ગમે. CuO નું રિડક્શન થાય છે કોપર ઓક્સાઇડ નું રિડક્શન ઇન્ટુ કોપર, અને હાઇડ્રોજન ગેસ નું ઓક્સિડેશન થાય છે ઇન્ટુ વોટર. જો એક રિએક્શન માં ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે. આને આપણે શું કહેશું? રેડોક્સ રિએક્શન કાં તો ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. રેડોક્સ આપણે કઈ શોર્ટ માટે ઓક્સ એટલે ઓક્સિડેશન ને રેડ એટલે રિડક્શન. ડન. સમ અધર એક્ઝામ્પલ્સ ઓફ redox reaction આપણામાં એક એક્સ્ટ્રા યાદ રાખવાનું છે. આ ZnO + C gives Zn + CO કાર્બન મોનોક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન થાય છે, કોપર નું ઓક્સિડેશન થાય છે. આ રિડક્સ આપણે બે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. હવે આપણે એની ડેફિનેશન જોઈએ. If a substance gains oxygen during a reaction, આગળ જોયું તો એ પ્રમાણે જ છે. It's said to be oxidized. જે સબસ્ટન્સ ઓક્સિજન ગેઇન કરે છે એ ઓક્સિડાઇઝ કહેવાય છે કે આ ઓક્સિડાઇઝ થયો. If a substance loses oxygen during a reaction, said to be reduced. કે એક સબસ્ટન્સ છે એને ઓક્સિજન એના સબસ્ટન્સમાંથી નીકળી જાય છે તો રિડ્યુસ થાય છે. During this reaction, the copper to oxide, આ રિએક્શનની વાત થાય છે. આ is losing oxygen. જો કોપર ટુ ઓક્સાઇડ છે એને ઓક્સિજન નીકળી જાય છે અને પોતે કોપરમાં જ રહે છે ખાલી. And is being reduced, એનું રિડક્શન થાય છે. હાઇડ્રોજન ગેસ is gaining oxygen. મેં તમને કીધું હાઇડ્રોજન ગેસનું ઓક્સિડેશન થાય છે ને એને ઓક્સિજન મળે છે, વોટર ફોર્મ કરે છે. And is pending in being oxidized. In other words, one reactant gets oxidized while the other gets reduced during a reaction. Such a reaction are called oxidation reduction reaction કાં તો redox reaction. redox પૂછે તો આટલું તો લખવું જ પડશે. ભલે આની ડેફિનેશન કેટલી આટલી જ હોય. આપણે ઉપરનું લખવું જ પડશે. પહેલા ઓક્સિડેશનની ડેફિનેશન આપજો, રિડક્શનની આપજો, પછી એક એવું રિએક્શન કે જેમાં બે સાયમલ્ટેનિયસલી એક સાથે થાય. શું? તો કે ઓક્સિડેશન અને રિડક્શન બે, એને આપણે કહીએ રેડોક્સ રિએક્શન. ડન. ટ્રાય રેડોક્સ રિએક્શન. ડન. હાલો આ છે CuO + H2 કોપર ઓક્સાઇડ નું રિડક્શન ઇન્ટુ કોપર, હાઇડ્રોજન ઓક્સિડેશન ઇન્ટુ વોટર. આ સિમિલરલી બીજા એક્ઝામ્પલ નું. ઇન રિયલ સેન્સ ઇમ્પોર્ટન્ટ. આ યાદ રાખવાનું છે. આને તો મૂકતા જ નહીં ભાઈ, બહુ કામ આવશે. If a substance gains oxygen or loses hydrogen, અત્યાર સુધી એવું હતું ખાલી ગેઇન ઓક્સિજન હતું, પણ હવે loses hydrogen છે ભાઈ. loses hydrogen during a reaction, it is oxidized. ઓક્સિડેશન ની ડેફિનેશન લખી હોય તો આ લખવા જેવું. કારણ કે શું કે ઓક્સિડેશન નો ખબર છે કે ઓક્સિજન ગેઇન થાય, પણ તમારે ઓપોઝિટ રાખવાનું. એક ગેઇન થાય તો એક રિડ્યુસ થાય. loses gain lose, કાં તો ઓક્સિજન ગેઇન થાય તો હાઇડ્રોજન લૂઝ થાય, કાં તો હાઇડ્રોજન ગેઇન થાય તો ઓક્સિજન લૂઝ થાય. if a substance loses oxygen, ઓક્સિજન લૂઝ કરે છે પોતા કરતી, અને gains હાઇડ્રોજન, હાઇડ્રોજન ને ગેઇન કરે છે during a reaction, it is called reduce. કાંઈ નથી. આ ઓક્સિડેશન છે, આ રિડક્શન છે, પણ આપણે આ જ ફોલો કરવાની છે. આ ડેફિનેશન જ ફોલો કરવાની, કારણ કે આમાં બે છે. આ બે પૂછે એવો એક ને એક લખશો તો કઈ હાલશે નહીં, પણ આ આપણે લખી વધારે સારી. આ બહુ પોઈન્ટ સાયન્સ ને બહુ યુઝફુલ છે. બહુ કાં તો ઓક્સિજન ગેઇન કરે ને હાઇડ્રોજન લૂઝ કરે તો શું થાય? ઓક્સિડેશન. અને કાં તો ઓક્સિજન લૂઝ કરે ને હાઇડ્રોજન ગેઇન કરે તો શું થાય? રિડક્શન. ડન. લાસ્ટ ટોપિક, છેલ્લો ટોપિક. Have you observed the effects of oxidation reaction in everyday life? ખાલી ઓક્સિડેશન નો નથી, રિડક્શન નો છે. બેને આપણે ડેઈલી લાઈફમાં યુઝ. આજે ચિપ્સ, રસ્ટિંગ ઓફ આયરન, રેલવે બ્રિજ,
શીપ, કાર. કોરોઝન ને રેન્સિડિટી. જો આપણે એક્ટિવિટી વાળો આયરન ને લેવો, અહીંયા ભાઈ આવી ગયા પાછા. આવા કોપર વાળું હતું. આપણે મેં કીધું હતું કે લેયર ઓલી ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ટેક પ્લેસ કર્યું હતું ત્યારે કોપરની લેયર આની માથે જામી ગઈ હતી. કોરોઝન છે ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ વાળું. You must have observed that iron articles are shiny when new. Iron articles are shiny when new. જો shiny હોય ખૂબ જ, આપણે જ્યારે નવા લઈ ત્યારે ખૂબ શાઇન કરતા હોય છે. But it gets coated with reddish brown powder when left for some time. રસ્ટ થઈ જાય છે ભાઈ. કેવા શાઇની હોય જો, આવા શાઇની હોય. આપણે લઈ નવા ત્યારે ફૂલ શાઇન મારતા હોય, પણ આપણે એને થોડાક ટાઈમ એમને રાખી કાં તો આપણે યુઝ કરતા જઈએ જેમ જેમ. આપણે તો ઓપન જ રાખવાની, આપણે એને સીલ પેક તો રાખવાના નથી. રસ્ટ થાય બ્લુ કલર રેડ કલરનું ફ્લેકી સબસ્ટન્સ ફોર્મ થાય છે એની માથે, રેડિશ બ્રાઉન પાવડર. This process is commonly known as rusting of iron. આને આપણે કોમનલી શું રસ્ટિંગ ઓફ આયરન, અને જે આ આપણે બ્રાઉન કલરનો રેડિશ બ્રાઉન પાવડર મળ્યો એને આપણે રસ્ટ કહીએ છીએ, રસ્ટ. Some other metals also get tarnished in this metal. Tarnished એટલે કે આવી રીતના કોરડ થાય એમ. Have you ever noticed the color of coating formed on copper and silver? કાંઈ નહીં, જો આપણે વોચ સ્પેસમાં પાછું જવું પડશે. જો આપણે આયરન આર્ટિકલ જોઈ પેલા. આયરન, પછી કોપર, પછી સિલ્વર. એનસીઆરટી માં મેઈન ત્રણ જ છે ને ત્રણ જ આપણે પૂછશે. હવે જો આયરન નો રસ્ટ કેવી હોય, રેડિશ બ્રાઉન કલર. જેને આપણે રસ્ટ કહીએ છીએ, રસ્ટ. કોપર ની કેવી હોય તો કે ભાઈ ગ્રીન હોય. કોપરની રસ્ટ કેવી હોય, ગ્રીન આવી. અને સિલ્વર ની ભાઈ ગ્રે બ્લેક જેવી હોય, ગ્રે કાં તો બ્લેક. બ્લેક એટલે બ્લેકિશ કાં તો ગ્રે જ હોય મોસ્ટલી. હવે જ્યારે આયરન રસ્ટ થાય છે ત્યારે એના રસ્ટનો કલર કેવો હોય, રેડિશ બ્રાઉન. કોપર રસ્ટ થાય છે ત્યારે ગ્રીન કલર. સિલ્વર રસ્ટ થાય ત્યારે બ્લેકિશ ગ્રે કલર. ડન. આટલું યાદ રાખવાનું હતું. કોરોઝનમાં પાછા આવતા આ સોલ. when a metal is attacked by substance around it such as moisture, acid, etc., it is said to corrode and this process is called corrosion. ભાઈ આ corrosion ની ડેફિનેશન છે, આ યાદ રાખવાની છે. NCERT માં પણ આપેલી છે. when a metal is attacked by substance around it એટલે એની આજુબાજુમાં મેટલ હોય, એની આજુબાજુમાં જે સબસ્ટન્સ હોય એનાથી સચેસ જેમ કે મોઇસ્ચર, એસિડ, એનાથી કોરોડ થાય છે. એ પ્રોસેસને આપણે કોરોઝન કહીએ છીએ. મોઇસ્ચર, એસિડ, એક્સેટ્રા. મોઇસ્ચર એટલે વોટર અને ઓક્સિજન બે હો, અને એસિડ જે હાઈલી કોરોઝિવ હોય. નેક્સ્ટ ચેપ્ટર આપણે એના ઉપર જ છે. આપણે ડેફિનેશન ખાસ યાદ રાખવી. આ કોરોઝનની ડેફિનેશન. હવે આનું રિઝલ્ટ શું થયું? Corrosion causes damage to car bodies, bridges, iron railing, ship and to all objects made from metal, especially those of iron. Corrosion છે બહુ ડેમેજ કરે છે. કાર બોડીઝ ને, બ્રિજ ને, આયરન રેલિંગ, શીપ, એ બધું મેટલનું બને. મોસ્ટ ઓફલી મેટલ ને એને ડેમેજ કરે જ છે. સૌથી વધારે કે ને સ્પેશિયલી મેડ ઓફ ધોસ આયરન. Corrosion of iron is serious problem. શું કામ? Every year an enormous amount of money is spent together રિપ્લેસિંગ ધ ડેમેજ આયરન. કેટલા પૈસા વયા જાય છે, ખર્ચ કરવા પડે છે. આપણે આ કોરોડેડ આયરન છે એને રિપ્લેસ કરવું પડે છે કારણ કે ડેમેજ થઈ ગયું છે. યુ વિલ લર્ન મોર અબાઉટ કોરોઝન ઇન ચેપ્ટર 3. હવે જો બોર્ડ વાળા કેવું પૂછી દે છે, કોરોઝન એન્ડ ઇટ્સ રેમેડીઝ. હવે કોરોઝન ઓલા ચેપ્ટરમાં નથી, થર્ડ ચેપ્ટરમાં છે. એમાં ખાલી પ્રિવેન્શન ઓફ કોરોઝન છે. કોરોઝન વિશે એટલું કાંઈ છે નહીં. તો આપણે શું કરશું?
આપણે કાંઈ નહીં. આ કોરોઝન વાળો જે ટોપિક હતો ને આટલો, આ યુ મસ્ટ આવું કાંઈ નહીં. આપણે ડાયરેક્ટ ડેફિનેશન લખવાની, પછી મેં તમને વર્ક સ્પેસમાં જે કલર કીધા રસ્ટના એ બધા લખવાના. ઈ લખ્યા પછી આપણે આ લખવાનું, આ 4 પોઈન્ટ, 4 પોઈન્ટની 3 પોઈન્ટ, આ 3 પોઈન્ટ લખવાના કે કોરોઝન કોઝ ડેમેજ ટુ કાર બોડીઝ, પછી શું કામ સિરિયસ પ્રોબ્લેમ છે, પછી એમાં એનોર્મસ અમાઉન્ટ ઓફ મની સ્પેન્ડ થાય છે, એવું બધું ઈ આપણે લખી પછી ચેપ્ટર 3 માં પ્રિવેન્શન ઓફ કોરોઝન આવે ને ઈ આમાં ભેગું લખી નાખવાનું છે. પૂછે જ છે આ વર્ષે હતું હો. હાલો જોઈ નેક્સ્ટ ટોપિક શું છે ભાઈ? ડેન્સિટી. હાલો ડેન્સિટી. Have you ever tested or smelled the fat oil containing food material left for a long time? એમ કહે છે કે જે ફૂડ મટીરિયલ હોય, ફૂડ મટીરિયલ જેમાં ફેટ ને ઓઇલ હોય એને થોડાક સમય સુધી તમે એમને રાખો, ખુલ્લી રાખો કાં તો બહાર રાખો, અને પછી તમે એની સ્મેલ કાં તો ઓર્ડર કાં તો ટેસ્ટ તમે કર્યો છે? એમ કહે છે કાં તો તમે સ્વિંગું છે કાં તો ટેસ્ટ કર્યું છે. When fats and oil are oxidized, they become rancid and the smell and taste change. જો આમાં ફેટ્સ નું ને એ બધાનું ઓક્સિડેશન જ થાય છે. ઈ લોકોનું ઓક્સિડેશન થાય એટલે એની સ્મેલ અને ટેસ્ટ બેય બદલી જાય છે, અને એને આપણે શું કહીએ છીએ કે they become rancid. ઈ rancid ખોરા બની જાય છે. આપણે ખોરા કહીએ ને, ટેસ્ટ બદલી જાય છે, થોડોક ઉતરી જાય છે સ્વાદ, કારણ કે એટમોસ્ફિયરમાં એમને પડ્યું રહ્યું હોય લોંગ ટાઈમ. એને ફેટ ને ઓઇલ નું શું થાય? ઓક્સિડેશન થાય. આપણે જોયું હતું ને શું હતો ટોપિક? Have you ever observed the effects of oxidation and reaction in everyday life? Everyday life નો છે આપણે ફૂડ આઇટમ ખાતા હોય એ લોકો ઓક્સિડાઇઝ એ બધી ઓક્સિડાઇઝ થઈ જાય એટલે એનો ટેસ્ટ બગડી જાય છે. યુઝ્યુઅલી સબસ્ટેન્સ which prevent oxidants, એન્ટીઓક્સિડન્ટ્સ, જે સબસ્ટેન્સ ઓક્સિડેશન ને પ્રિવેન્ટ કરે એને આપણે એન્ટીઓક્સિડન્ટ કહીએ. ડેફિનેશન યાદ રાખજો. are added to food containing fat and oil. એટલે કે એન્ટીઓક્સિડન્ટ્સ છે ને ઈ જે ફૂડ મટીરિયલ હોય ને જેમાં ઓઇલ ને ફેટ હોય એમાં નાખે એટલે એનાથી શું થાય? ઓક્સિડેશન પ્રિવેન્ટ થાય, એટલે રેન્સિડિટી ન થાય, એટલે બચી જાય. કીપિંગ ફૂડ ઇન એર ટાઇટ કન્ટેનર. આ જો આ પ્રિવેન્શન છે હો. અહીંથી હું કહું આ બધા પ્રિવેન્શન છે, આનું ડિસ્કશન છે, પણ આપણે આવું કાંઈ નથી લખવાનું. આપણે એની ડેફિનેશન જ લખવાના નથી ડાયરેક્ટ. ક્યાં કે when fat and oil are oxidized they become rancid and their smell and taste change. કે oxidation of fat and oil containing in food material is said to rancidity and they become rancid, their taste and smell change. પછી આના પ્રિવેન્શન છે બધાય. પ્રિવેન્શન ઓફ રેન્સિડિટી કોરોઝન ના ન થાય પણ રેન્સિડિટી ના આપ્યા છે એટલે આ કરવાના છે. યુઝ્યુઅલી આ મેં તમને કીધું કે લોકો છે એ ફૂડ એન્ડ ઓઇલ આઇટમ કન્ટેન કરતા હોય એમાં એન્ટીઓક્સિડન્ટ નાખે એટલે ઓક્સિડેશન પ્રિવેન્ટ કરે. બીજું શું છે? એરટાઇટ કન્ટેનર. એરટાઇટ કન્ટેનર હોય એમાં તમે નાખો પણ તોય અંદર એર તો હોય, બહારથી કોન્ટેક્ટમાં ન હોય, પણ એનાથી શું થાય? સ્લો ડાઉન થાય, ઓક્સિડેશન સ્લો ડાઉન થાય. ઓલું 2 દિવસમાં થઈ જતું હોય તો ઓલું 1 મહિને થાય. ડિપેન્ડ. The chips manufacturer usually flush bags of chips with gas such as nitrogen to prevent the chips from getting oxidized. કંપની આવે છે ને ચિપ્સની ઘણી, લેસ, બાલાજી વગેરે, એ લોકો આ જ નાખે છે નાઇટ્રોજન ગેસ ટુ પ્રિવેન્ટ ઓક્સિડેશન. એમાં જે વેફર્સ કે હોય એમાં ફેટ ને ઓઇલ તો હોય જ ઓબ્વિયસલી, પણ જો એમાં કાંઈ એ લોકો ખુલ્લી રાખે કાં તો ઓક્સિજન ભરે તો રેન્સિડિટી. એને પ્રિવેન્ટ કરવા માટે એ શું કરે? બેગને ફ્લશ કરે વિથ ગેસ સચ એઝ નાઇટ્રોજન ટુ પ્રિવેન્ટ ચિપ્સ ફ્રોમ ગેટિંગ ઓક્સિડાઇઝ. આ આખા ટોપિક યાદ રાખવાના છે ભાઈ, કોરોઝન અને રેન્સિડિટી. આવી રીતના આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. આઈએમપી ક્વેશ્ચન્સ બધું તમને આવડી ગયું હશે. This is just beginning of science. This history is rewritten. Okay? આપણે હિસ્ટ્રી બદલવાની છે. 80 માંથી 80 બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવ્યું છે એટલે જ તે ટેન્શન લેતા નહીં. આવી રીતના બધા ચેપ્ટર આવી જશે. ઓકે, સબસ્ક્રાઇબ કરજો ચેનલને, લાઈક કરજો, કમેન્ટ કરજો તમને ગમ્યું હોય તો. ઓકે, ડન, બાય.